મારી સામે ઊંચા અવાજે વાત કરવાની કોઈ જરૂર નથી. મને પણ કોઈ શોખ નથી, પણ તમે જે વાત કરો છો ને મમ્મી, એ ખોટી છે. સાચું શું અને ખોટું શું? આ ઘરની સાસુ છું ને, તો વહુઓને સાસુનો જે નિર્ણય છે ને એ શિરોમાન્ય રાખવું જોઈએ. માનું છું કે તમે સાસુ છો અને કહ્યું ને મેં કે હું જવા તૈયાર છું, મને કોઈ વાંધો નથી, પણ વાક વગર શું કામ ઘરની બહાર જાઉં? તમે મને ખાલી કારણ આપી દો કે મેં એવું તો શું કર્યું છે, મારી શું ભૂલ થઈ છે. કદાચ મારાથી કંઈ તમને બોલાઈ ગયું હોય તો એના માટે સોરી, પણ પહેલા મને કહો તો ખરા. હવે તને કઈ ભાષામાં સમજાવું કે જ્યારથી તું મારા દીકરા સાથે લગ્ન કરીને આવી છે ત્યારથી તું મને ગમતી નથી અને મેં ના પાડી હતી મારા દીકરાને. અચાનક તમને નથી ગમતી મમ્મીજી? આ જ્યારે લગ્ન કરવાની વાત હતી, જ્યારે જોવા આવ્યા ત્યારે તો તમને કાંઈ વાંધો નહોતો, લગ્ન સુધી બધું બરાબર. ત્યારે મને એમ હતું કે મારું ઘરમાં ચાલશે, પણ તમારા બંનેના આવ્યા પછી મને એમ લાગે છે કે ધીમે ધીમે તમે લોકો તમારું સામ્રાજ્ય ઊભું કરી દેશો ઘરમાં. અમે આવું શું કામ કરીએ અને ક્યાંથી થવાનું? અરે કઈ વાત તમે કીધી હોય ને નથી થઈ, તમે કહો એમ તો કરીએ છીએ. જો કેમ? મમ્મી, ખોટી ખોટી વાત ના કર. એટલે તું મારી પર આરોપ લાગીશ? હે? હું કોઈ આરોપ નથી નાખતી, હું તમને સમજાવવાની કોશિશ તો કરું મેં છું. ક્યાં ખોટી વાત કરી? તું મને કે ને. મમ્મી, હું આ ઘરની વહુ છું, આ ઘરની વહુ છું, તમારી વહુ છું. તમે આવી રીતે મને ઘરની બહાર ન તો કરો. વહુ તરીકે તું રેતી થઈ જાય ને તો સારું કહેવાય છે. કેમ કે કહેવાય છે કે વહુ હોય ને તો એની સાસુ જે કે ને એ કરતી હોય, ને કે પોતાની મનમાની. મેં તને કહ્યું ને હું તો તું આ જતી ઘર રહીશ. છોડી કે તું આ ઘર છોડીને જતી રહે. તો હું તો જતી રહીશ. તમારા દીકરાને શું કહેશો? એને શું જવાબ આપશો? મારા દીકરાને મને કહેતા આવડે છે, મને સમજાવતા આવડે છે. એ તારો પ્રશ્ન નથી કે હું મારા દીકરાને શું કહું અને શું નહીં. મમ્મી, સમજવાની કોશિશ કરો પ્લીઝ, ખોટી જીદ ન કરો. એક મિનિટ. મમ્મી, શું થાય છે સવારમાં કઈ સમજાતું નથી. મમ્મી, કપડાં ભરીને રાખ્યા હતા, 4-5 જોડી પડ્યા છે અને ઘટે ને તો કહેજે એટલે મારો દીકરો અને કપડાં પહોંચાડી દેશે. એટલે તમે ફેસલો કરી જ નાખ્યો છે ને? હા. તો ઠીક છે, જ્યાં મારું માન ન હોય ને ત્યાં મારે પણ નથી રહેવું. સમજે છે શું પોતાના મન? દામિની, કેમાં કપડાનો ઠેલો લઈને કઈ બાજુ? મારા ઘરે, મારા પપ્પાના ઘર. અચ્છા, મતલબ પપ્પાજીની તબિયત બગડી લાગે છે તો મને ફોન કરીને કહેવાય ને કે એમને નથી સારું, તો હું પણ તારી સાથે આવત. એમાં આવી રીતે ગુસ્સામાં જવાની જરૂર શું છે? એમને બધાને સારું છે, કોઈને કાંઈ વાંધો નથી. બધાને સારું છે તો કોઈ કામ પ્રસંગ છે ને તો જ જતી હોઈશ ને? એ વાતો તમે તમારા મમ્મીને પૂછી જુઓ ને તો વધારે સારું રહેશે, કારણ કે મને તો કહેતા નથી કે એમને શું વાંધો છે. તો જઈને તમારા મમ્મીને પૂછો કે હું પિયર શું કામ જાઉં છું. અરે પણ શું થયું છે? તું આટલા બધા ગુસ્સામાં શું કામ વાત કરે છે અને મમ્મીએ શું કર્યું? તમારા મમ્મીએ જ મને અમારો ઠેલો આપ્યો છે અને કહ્યું છે કે તારા પિયર જતી રહે, તારી આ ઘરમાં કોઈ જગ્યા નથી. શું? મમ્મીએ ઠેલો આપીને કહી દીધું કે તું પિયર જતી રહે? હા. અને કારણ કંઈ કહેતા નથી? આ તો વળી કઈ વાત કહેવાય કે આવી રીતે તારી સાથે વર્તન કરે છે? મતલબ કે કોઈક તો કારણ હશે ને મમ્મીની પાસે તને મોકલવા માટેનું. મને નથી ખબર, એમને કહ્યું કે તું મને નથી ગમતી એટલા માટે હવે આ ઘરમાં મને તું નથી જોઈતી, તું તારા પપ્પાના ઘરે જતી રહે. મેં આજીજી કરી, સમજાવી, આ ગુસ્સે થઈ, બધુંય કર્યું, પણ છેલ્લે બેગ લઈને આવી ગયા અને જવા માટે કહી દીધું. ઘણી વાર તો લાગે છે કે આ મમ્મીનું મગજ છે ને ચસકી ગયું છે ઉંમરના હિસાબે. ના મતલબ કે કોઈ પણ કારણ વગર કોઈ પણ વ્યક્તિને આવી રીતે કાઢી મૂકવું એ ક્યાંનો ન્યાય છે? મને શું ખબર, એ તો હવે તમારા મમ્મીને જ ખબર કે એ શું કરવા માંગે છે, કારણ કે જ્યારે જોવા આવ્યા ત્યારે એ સાથે જ આવ્યા હતા ને, ઘરે તો હતા નહીં. લગ્ન સુધી બધું બરાબર હતું, લગ્ન પછી કોને ખબર શું થઈ ગયું અચાનક એમને. હવે હું ગમતી નથી. અરે શું હું ગમતી નથી? કારણ તને નથી ખબર, મને નથી ખબર, મમ્મીને પૂછવું પડશે ને. પૂછ્યું અને કીધું પણ મેં કે મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય, મારી વાતનું કંઈ ખોટું લાગી ગયું તો સોરી, પણ મમ્મી કઈ વાત સમજવા તૈયાર જ નથી. બસ એક વાત લઈને બેસી ગયા છે કે નહીં એટલે નહીં, તારે આ ઘરમાં નથી જ રહેવાનું. હશે, હવે એમનાથી ભૂલ થઈ હશે, હું છું ને, હું માફી માંગુ છું એમના વતી. ચાલ હવે, કે તારે ગુસ્સામાં નીકળી થોડું જવાય. મમ્મી તો કીધા રાખે. હા તો મમ્મી કહેશે તો આવી જશ.
શું મમ્મી કહે છે તો આવી જઈશ? હવે તું કઈ નાનું કીકલું થોડી છે દામિની. લગ્ન કરીને આપણે બંને સાથે રહીએ છીએ, પતિ પત્ની છીએ, અને તું મમ્મીની વાતને લઈને આવી રીતના કરીશ? મને કઈ શોખ થાય છે? તમને શું લાગે છે કે મેં કોશિશ નથી કરી? મમ્મીએ મને ઠેલો પકડાવ્યો અને હું લઈને આવતી રહી? દામિની, હું જાણું છું કે કોઈ વ્યક્તિ ગુસ્સામાં આપણી સાથે ખરાબ વર્તન કરે કે આપણને કંઈ કહે તો પછી આપણો હક છે કે આપણે એને સવાલ પૂછીએ, પણ એના માટે મને ઘરે તો આવવા દે. હજી હું આવ્યો છું, આ રસ્તામાં મળ્યા છીએ આપણે બંને. મને નથી ખબર કે શું થયું છે શું નહીં. તમારા મમ્મી ન વિચારી શકે? એને એવું ન થયું કે હું પેલા મારા દીકરાની સાથે વાત કરું? જો દામિની, બહાર ઊભા રહીને આટલું જોર જોરથી વાતો કરીને કંઈ મળવાનું નથી. આડોશ પડોશમાં બધાને જાહેરાત થશે. દેવાંગ, હદ હોય. એમને સમજવું જોઈએ એને તો. મને એમ કહો છો કે હું નાની કીકલી નથી, તો તમારા મમ્મી નાના કીકલા છે, એ તો મારા કરતાંય મોટા છે ને, તો એમને ભાન પડવી જોઈએ ને. અરે યાર, ઉંમર છે એમની. હવે ઉંમરના હિસાબે કદાચ એમના મગજમાં કંઈક ઊંધો જતો વિચાર આવ્યો હશે. પ્રમાણે ઉંમર પ્રમાણે જો એટલું વિચારી શકતા હોય ને તો તેમના કરતા હું ઘણી નાની છું. આમ જોવા જઈએ તો વાક એમનો જ કહેવાય. તો અને એમાંય તે કદાચ કઈ વાત હોય તો મને બેસીને વાત કરી શકતા હતા ને, કહી શકતા હતા કે તારી આ ભૂલ થાય છે, આમ છે તેમ છે. નથી એમની પાસે કોઈ કારણ. બસ એક જ વાત કરે છે કે તું મને નથી ગમતી, મારા ઘરમાં તારે નથી રહેવાનું. દેવાંગ, લગ્ન કરીને આવી છું, મારું પણ કોઈ માન સન્માન છે. પણ હું પણ તને એ જ કહેવા માંગુ છું કે લગ્ન કર્યા છે કે ઢીંગલા ઢીંગલીના ખેલ નથી રમ્યા આપણે, કે પહેલા ગમતા હતા ને અત્યારે નથી ગમતા. હું મમ્મીની સાથે એટલીસ્ટ વાત તો કરી લઉં, મને સમય તો આપ, એક તો મોકો આપ તું. કરો આ બધી વાત તમારા મમ્મી સાથે કરો અને એમને કહો કે લગ્ન કર્યા છે, ઢીંગલા ઢીંગલીના ખેલ નથી. પણ તું જતી રહીશ તો પછી વાત કરીને શું મતલબ છે દામિની? તું જ કહે ને મને. કેમ એકવાર જતી રહી તો પાછી નહીં આવી શકું? પણ જવાનો જ મતલબ શું છે? મને તો એ નથી સમજાતું. અત્યારમાં અંદર જઈને આપણે બંને વાત કરી શકીએ ને મમ્મીને. મમ્મી અંદર જ હશે ને. તમારા મમ્મી છે ને, જઈને વાત કરો. કેમ કે મને અત્યારે ગુસ્સો આવે છે. હવે કદાચ મમ્મી અત્યારે માની જાય ને તો પણ થોડા દિવસ મારે નથી રહેવું અહીંયા. મતલબ કે આંગળી ઉપર આંગળી મૂકવી છે? હા, લડાઈ ઝઘડો વધારવો છે તારે? સમજ ને, તું તો સમજ. તમારા મમ્મીએ મને કાઢી મૂકીને છતાંય તે હું સમજુ. તું સમજે કે હું સમજુ, એમાં ફરક શું પડે છે? ઘણો ફરક પડે છે. આજે થયું છે, કાલે સવારે આનાથી વધારે કઈ કર્યું તો કરો વાત તમારી માં સાથે. દામિની જો, અરે યાર મમ્મી 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 મમ્મી, આ શું માંડ્યું છે? દામિની ઘર છોડીને જઈ રહી છે. તો જવા દે ને. અરે શું જવા દે? શું કામ જઈ રહી છે? શું કામ કાઢી મૂકી એને ઘરની બહાર? મને શું ખબર? બેગ લઈને જતી રહી. અરે બેગ લઈને જતી નથી રહી મમ્મી, બેગ તમે જ આપી છે. દામિનીએ મને બધી વાત કરી. અચ્છા, એટલે તારી બાયડીએ કહી દીધું કે મારા સાસુમાએ બેગ આપી અને એ નીકળી ગઈ ઘરની બહાર? કીધું મને એકલાને નથી, આખી સોસાયટીની વચ્ચે કહીને ગઈ છે. મતલબ કે આજુબાજુવાળા બધાને ખબર પડી ગઈ કે તમે એને બેગ આપીને કહ્યું છે કે જા તું જતી રહે, મને નથી ગમતી. નહોતી માનતી, ઘરમાંથી જવાનું કહ્યું તો મારી સામે બોલતી હતી, તો મેં બેગ આજે તૈયાર રાખ્યું ને આપી દીધું. દામિની, એમાં કઈ ખોટું નથી કર્યું. તમારી સામે બોલતી હતી એમ? હા. મમ્મી રેવા દો ને, મજાક કરવાની પણ કઈક હદ હોય. મજાક નથી દેવાંગ. તમારે વાંક કાઢવો હોય તો યોગ્ય રીતે યોગ્ય વસ્તુનો વાંક કાઢો મમ્મી. દામિની ક્યારેય પણ તમારી સામે ઊંચા અવાજે બોલી નથી અને મને ખબર છે ત્યાં સુધી બોલશે નહીં, અને એટલા માટે તે બેગ લઈને જતી રહી છે. મતલબમાં કાલની આવેલી લગ્ન કરેલી તારી સાથે તારી બાયડી પર તને ભરોસો છે, પણ પોતાને જન્મ આપનારી મા ઉપર નહીં, પોતાની જનેતા ઉપર નહીં. એવું થયું ને? ભરોસો છે એટલા માટે કારણ કે એને ક્યારેય મારો ભરોસો તોડ્યો નથી મમ્મી. એટલે મેં તારો ભરોસો તોડી નાખ્યો? કાલની આવેલી એની પર વિશ્વાસ આવ્યો કે કહે છે સાચું કહે છે, મારી માં ખોટું કહે છે? તો પછી આમને સામને કરી નાખો ને, બોલાવો એને ફોન કરીને. અને શું કામ બોલાવું? એકવાર ગઈ છે એ ઘર છોડીને તો ભલે જતી, ખબર પડશે ને પિયરે કેટલા દિવસ સાચવે છે એને. દામિની ક્યારેય પણ સામે ચાલીને ઘર છોડીને જાય નહીં મમ્મી. હું જાણું છું કે આમાં તમારો જ કોઈક વાંક હશે, પણ તમે એ વાંક સ્વીકારવા નથી માંગતા. બોલો ને મમ્મી. વાંકમાં રહે જ કે એની ભૂલ થાય એટલે મારે એને કંઈ કહેવાનું નહીં. એ જેમ ચાલતી હોય એના ચીલા ચિતરેલા હોય એના પર એને ચાલવા દેવાની. સાસુ માં કહે એટલે કરવાનું નહીં, અને એક સવાલ કરે એને 100 જવાબ સામે આપવાના. આ છે વહુના લક્ષણો. મને તો આમાં જરાય એનો વાંક નથી દેખાતો. તને તો નોત દેખાય ને દીકરા, કેમ કે સવારથી સાંજ સુધી તારી માં એની હારે રહી છે, તું એની સાથે નથી રહેતો. સમજો? વ્યક્તિ એવું છે જ નહીં, એમના વિશે તમે આવી બધી વાતો કરો છો. તું કેવી રીતના એને પરિણામ પત્ર આપી શકે કે તારી વહુ જે કહે છે જે કરે છે ઘરમાં એ બરાબર કરી રહી છે? સીસીટીવી કેમેરા છે,
કે એની ફૂટેજ તું જોઈ શકે? નથી, પણ મુકાવ્યા હોત ને તો સારું હોત. મને તો હવે બહુ એવું લાગે સારું હોત. પણ હવે કઈ ફરક નહીં પડે મુકાવાથી પણ. મમ્મી ફરક પડવો જોઈએ તમને. તમારા દીકરાની વહુ જતી રહી છે ઘરમાંથી. જવા દે, આ ફળી આવશે પાછી. કોઈ ધણી નહીં થાય ને એનો હાચવવા માટે. ક્યાં જશે? જે રીતના ગઈ છે એ જોતા તો મને એવું નથી લાગતું કે હવે ફરી પાછી એ આવે. અરે ના આવે ને તો કેવડાઈ દે છે, કેન મોકલી દે છે કે છૂટાછેડાના કાગળિયા મોકલી દે. એની કરતા હારે લઈ આવજો ને પરણાવી દે એની હારે. હા મમ્મી વાહ, એના કરતાંય સારી લઈ આવીશું એટલે શું આ બધી રમત છે કે આજે રમ્યા ના ફાવે તો ફરી પાછું નવું રમકડું લઈ હવે આવીશું. ક્યાં આપણા ઘરમાં નવીન થવાનું છે? આ ઘણા ઘરમાં થાય જ છે, એમાં કઈ નવીન નથી. જવા દે, રોકતો નહીં એને. ફોન આવે તો કહેતો નહીં આવી જાય એમ. કેવી માં છો તમે, મને એ જ નથી સમજાતું કે દીકરાનું ઘર અહીંયા તૂટી રહ્યું છે ને છતાંય તમે એમ કહો છો કે જવા દે, બીજી છોકરી લઈ આવીશું આપણે. અરે મમ્મી જરાક તો શરમ કરો. હા લોકોનો, આજુબાજુવાળાનો એનો તો વિચાર કરો. લોકો આપણને થૂ થૂ કરશે. લોકોને આપણા ઘરમાં દાણા નાખવા આવવાના છે? હે? આપણે મહેનત કરશું ને આપણે ખાવાના છીએ. લોકોની ચિંતા નહીં કરવાની. આપણે કેમ જીવવું છે, કેમ રહેવું છે, કોની સાથે કેમ બોલવું છે એ જ જોવાનું. મને ખબર છે મમ્મી કે આખો દિવસ ફોનમાં બેઠા બેઠા રીલ્સ જોવો છો અને આ રીલ્સમાંથી જ આ બધા શબ્દો બહાર આવે છે કે લોકો દાણા નાખી જવાના છે, લોકો કઈ ઘર પૂરું કરવા આવવાના છે. જો મને દેવા. બધી ખબર છે મમ્મી, આ ટ્રેન્ડ ઉપર ચાલવાનું બંધ કરો અને રિયલ વાસ્તવિક લાઈફમાં આવો. વાસ્તવિક લાઈફમાં જીવી રહી છું એટલા માટે જ કહી રહી છું કે જે પણ થાય છે, જે પણ થશે એ બધું બરાબર જ થશે અને તારા હિતમાં જ થશે. સમજો? મારું અને તારી માની સામે તારે કોઈ આર્ગ્યુમેન્ટ કરવાની જરૂર નથી. તો મમ્મી ક્યારેક તો કઈ કહેવા દો. સાચી વાત છે, કઈ ખોટું નથી કહેતો હું. અને મારી પત્ની બિચારી રડતા રડતા ગઈ છે. મારા સાસરિયામાંથી ફોન આવશે, એ લોકોને શું જવાબ આપશો તમે? બધું આપી દઈશ, તું ચિંતા ન કર. તું તૈયાર કરીને જ રાખ્યું છે. હમ. બસ તમને ખબર જ હતી કે આવું કઈ થશે તો આમ કરીશ, આમ થશે તો આમ કરીશ. એ મમ્મી આવા પ્લાનિંગ ઘરમાં ને ઘરમાં કરીને ના બેસવાનું હોય. ઘરના લોકોને સમજવાના હોય, ઘરના લોકોમાં થોડું લેટ ગો કરવાનું હોય. કોઈ વ્યક્તિ ના સમજતું હોય ને તો એને શાંતિથી સમજાવવાનું હોય. ગુસ્સો કરીને એને તતડાવી ના નાખવાનું હોય. તમે હંમેશા એની સાથે એવું જ વર્તન કર્યું છે ને છતાં એનો જ વાંક કાઢો છો. તારું ભાષણ છે ને તારા મિત્ર મંડળમાં અને તારે જે આપણને આપજે, મને ન આપતો. સમજો? રીલ્સ જુઓ, એ ભાષણ તમને સારું લાગે છે. સમજાતું નથી કે મમ્મીજી આવું શું કામ કરી રહ્યા છે. જે પણ કરી રહ્યા છે ને સાવ ખોટું છે. મમ્મીજી આવું નહોતું કરવું જોઈતું, પણ એમને કોણ સમજાવે. હું છું છે આમ એકલી એકલી કેમ બોલશો? તમારા મમ્મી મારા મમ્મી તને કઈ કીધું? મને કાંઈ નથી કીધું, પણ દામિનીને ઘરમાંથી કાઢી મૂકી. આ કેવી વાત કરશો તું? દામિનીને ઘરની બહાર કાઢી મૂકી કેમ? કાંઈ ઝઘડો છો તો? ના, ઝઘડો તો કાંઈ નથી થયો. ખબર નહીં, એમ કહેતા હતા કે તું મને ગમતી નથી અને તું આ ઘર છોડીને જતી રહે. ગમતી નથી એટલે? હે? જોવા ગયા ત્યારે પેલો સાંડલો એણે જ કર્યો હતો અને અત્યારે ગમતી નથી? હું પણ એ જ કહું છું કે જો નહોતી જ ગમતી તો લગ્ન પહેલા કહી દેવાય. આવી રીતે લગ્ન કરીને ઘરે લઈ આવ્યા અને પછી હવે આવી રીતે ઘરમાંથી કાઢી મૂકું એ કઈ સારું લાગે? નો જ સારું લાગે ને હવે. હા, મમ્મીએ આવું કેમ કર્યું હોય છે? તને કઈ વાતની ખબર નથી? આમ વાતની ખબરમાં તો ખાલી મમ્મી એટલું જ બોલે છે કે મને ગમતી નથી, હા. બીજું કોઈ કારણ નથી આપ્યું. શું કોઈ કારણ નથી આપ્યું એટલે? હે? આવી રીતે હા ઘરની બહાર કાઢી મૂકે એટલે મમ્મી એના મનમાં સમજે છે હું? એ જ તો નથી સમજાતું કે મમ્મી શું સમજે છે અને શું વિચારે છે. કાંઈ બોલતાય નથી અને ફક્ત દામિની પર ગુસ્સો જ કર્યા કરે છે. આવી રીતે કરે તો સમાજમાં આપણું એ કેવું નામ ખરાબ થાય. ખરાબ હું ઘરની બહાર નીકળવા જેવી ન રહેવી આપણે. અને હા મમ્મીએ છે ને બહુ ખોટું કર્યું છે. પપ્પાની કેટલી ઇજ્જત છે આ સોસાયટીમાં, આપણા ગામમાં, પણ આ કોઈને ખબર ન પડે. એ પેલા છે ને દામિનીને તેડી આવી જોઈએ હો. પણ આપણે કઈ રીતે તેડી આવીએ? આ તમારા મમ્મી માને તો ને. અને બીજી વાત, મને તો દામિનીનો વિચાર આવે છે કે એ બિચારીનો શું હાલ થતો હશે, એની શું ઇજ્જત રહેશે અને હવે પછી એના જીવનમાં આગળ શું થશે. વાત જ એ છે ને. હે? અરે
આ લગ્નમાં કેટલો ખર્ચો કર્યો હતો ને એના માવતરે કેવી રીતે અહીંયા ઘરે મોકલી હતી હે? એના માવતરને તો એમ જ હોય ને કે અમારી દીકરીને આ સુખી રહે, પણ આપણા મમ્મીએ તો આવું પાણી ફેરવી દીધું. પણ મમ્મી શું કામ આવું કરી રહ્યા છે? એમને શું દુશ્મની છે દામિની શું? સાથે? મારી વાત સાંભળ, અમે તો આખો દિવસ કામ પર હોય, બરોબર? હવે તું ઘરે હોય, તને કાંઈ ખબર હોય તો મને કહે, તો હું મમ્મીને છે ને કહું. કહું તો છું કે મારી આગળ કઈ બોલ્યા જ નથી, એટલું જ બોલતા હતા કે મને એ ગમતી નથી. આગળ દેવાંગ આવી રીતે કે ને હે, તોય આપણે સમજવી કે નથી ગમતી. હા, લગ્ન થાય પછી થોડોક સમય પછી મતલબમાં એક ને એક મોટો જોતા હોય તો ન ગમતા હોય, પણ હવે આ તો મમ્મી છે. લે કેવી વાત કરો છો? દેવાંગ ભાઈ બોલે તો પણ આવી રીતે થોડી ચલાવી લેવાય. લગ્ન કરીને લાવ્યા છે, કઈ આમ કઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી. હું એમ કહું છું કે દેવાંગે કદાચ આવું કર્યું હોય તો દેવાંગને આપણે મનાવી લેવી, પણ મમ્મી એમ કહેશે કે મને નથી ગમતી, એનું આપણે શું સમજવું એમ કહું છું. હું પણ એ જ વિચારું છું કે મમ્મી શું કામ આવું બોલી રહ્યા છે અને શું કામ આવું કરી રહ્યા છે. એક કામ કરો ને કે તમે જ મમ્મી પપ્પા સાથે વાત કરો ને, એવું હોય તો પપ્પાને પૂછો કે મમ્મીએ શું કામ આવું કર્યું. હવે પપ્પા બિચારા હાવ ભગત છે, પપ્પાને કાંઈ હાલે છે હે? એ જ તો તકલીફ છે. તો મમ્મી છે ને આવા ન હોત, જો પપ્પાની વાત માનતા હોત ને મમ્મી તો. પણ આનો કાંઈક રસ્તો તો લાવવો પડશે ને. હવે દેવાંગનું શું થાહે, આ દામિની વહુનું શું થાહે હે? મને તો ડર એ લાગે છે કે જો એના ઘરે ખબર પડશે તો એ લોકો શું વિચારશે. કદાચ એ લોકો અહીંયા આવ્યા તો અને ઝઘડો મોટો થયો તો. ના 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 ના, તું આવું ન વિચાર. અને હું છે ને દેવાંગની હારે વાત કરું છું, આનો રસ્તો તો કાંઈક નિવેડો લાવવો પડશે ને. નહીતર આપણું ઘર છે ને ઘર નહીં રહે, શમશાન થઈ જાય. સાચી વાત છે. અને હા, મમ્મી આવડા વડીલ થઈને હવે મને નથી ગમતી બોલે છે, એના ઉપર મને હો વિચાર આવશે, રાતે નીંદર નહીં આવે. તમારી આ હાલત છે તો મારી શું હાલત હોય? મારે તો ઘરમાં એ બધાની સાથે જ રહેવાનું હોય ને, અને મમ્મી સાથે રહેવાનું. મારી વાત સાંભળ, મમ્મી સાથે રહેવાનું છે વાત થાશી, પણ હું તને શું કહું છું, મમ્મી જેટલું કામ કે ને હે એટલું કામ જ કરજે. સાચું કહું ને તો મને મમ્મીને એક પણ કામ કરવાનું મન નથી. જો. મને એટલો ગુસ્સો આવે છે ને કે અત્યારે એમ થાય છે કે હું જ મમ્મીને કાંઈ બોલી દઉં. ના ના, તે એના રૂમની સફાઈ કરી લીધી હોય ને બહાર નીકળે ને એ એમ કે ને કે પાછી સફાઈ કરી નાખ, તો કરી નાખજે. હમણાં છે ને હમણાં તું એવી રીતે રહે બસ હો. આવું કરીએ છે ને એટલે જ મમ્મી આ રીતના થઈ ગયા છે. હા ના, હું દેવાંગને વાત કરું છું. હવે શાંતિથી સુવાની મજા આવશે. જીવનનો સારો અને સાચો આનંદ સુવાનો હવે મળશે. એકદમ શાંતિ, સવાર પડે કઈ મગજમારી નહીં. આ ઘરમાં શું ચાલી રહ્યું છે બધું? સુખ, શાંતિ અને સાહેબી કોના માટે? તમારા ધર્મપત્ની માટે. તને એવું લાગે છે કે તું એકલી રહેશે તો શું શાંતિ મળશે તને એમ? તો તમને પણ ખબર પડી ગઈ. અરે પડી જ જાય ને, કેમ ન પડે? તમને કોણે કીધું? પહેલા મને એ કહેતું, દામિની વહુને તે શું કામ કાઢી મૂકી? કાઢી મૂકી એનું કોઈ કારણ ન હોય કે શું કામ કાઢી મૂકી. અરે તારે કારણ બતાવવું પડશે. શું વાંધો હતો તને? શું વાંધો છે? તમારા લોકોના સવાલના જવાબ આપવા માટે હું નવરી નથી. માણ જીવનમાં આજે શાંતિ મળી છે ને તો શાંતિથી જીવી લેવા દો. ખબર જ છે થોડા દિવસ પછી શાંત ઠેકાણા આવશે લોકોની એટલે પાછી મગજમારી ઊભી છે. પહેલા દીકરાને પરણાવવાનો હતો ત્યારે તને ખુશી હતી, દીકરાને પરણાવી દીધો, હવે વહુને કાઢી મૂકવાની ખુશી છે તને? હા, મને એમ હતું કે દીકરાના લગ્ન થશે, વહુ આવશે ને તો ઘરમાં મારું જ ચાલશે. પણ જે નીતિ નિયમો બનાવ્યા વહુ આવ્યા પછી એ નીતિ નિયમના ચીલા ઉપર જો વહુ ન ચાલીને એટલે આ બધું થયું છે. જો મેં કીધું હોત એમ થત ને તો કાંઈ વાંધો નહોતો. તું કે એમ તો થાય છે, તું એને તરછોડ કરે છે, એની સામે બોલે છે, એને હેરાન કરે છે, અને પાછી તું એને કહે છે કે તું ઘરની બહાર ચાલી જા. પણ હા, કઈ કારણ તો હશે ને? કારણ કે મને વહુ ગમતી જ નથી. ગમતી નથી એટલે શું ખામી છે વહુમાં? ખામી શું છે અને મારો પ્રશ્ન શું છે એ તમારે નથી જોવાનું. ખાલી તમારે એટલું જોવાનું છે કે તમારી જે ઘરવાળી કરી રહી છે ને એ બધું બરાબર કરી રહી છે. એટલે તમારે અમારા
માં પડવાની જરૂર નથી. પહેલા વહુ જોવા ગયા હતા, એના કુળ કુટુંબ જોયું હતું ત્યારે બધું ગમતું હતું. લગ્ન કરીને આવી ગઈ ત્યારે પણ ગમતી હતી અને બસ હવે નથી ગમતી. નવ દિવસ હોય પછી છે ને જેમ જીવતા હોય, જેમ જીવવાનું કહેતા હોય ઘરમાં, એમ જીવવું પડે. આ બધી વાત મને નથી સાંભળવી. તું વહુને ફોન કરી દે, તો હું દેવાંગને કહી દઉં છું કે હું શું કામ વહુને પાછી લઈ આવે. હું શું કામ ફોન કરું? અને દેવાંગને શું કામ કેવું તમારે? આ બાપ દીકરાને કઈ ધંધો નથી? દીકરો હતો ને આવી રીતના ઊંચા અવાજે વાત કરતો હતો ને બાડી વહી ગઈ, અને તમે તમારા દીકરાની વહુ વહી ગઈ એટલે ઊંચા અવાજે વાત કરો મારી સામે. પણ હજુ મોડું નથી થઈ ગયું. હજી વહુ ગઈ જ છે ને, એને તાત્કાલિક પાછી આવી જવા દે ને તો સારું રહેશે. નકર એને બી લોકો કહે છે કે કેમ સાસુએ કાઢી મૂકી. અને આપણે અહીંયા શું વાત કરશે સોસાયટીમાં લોકો? સોસાયટી વાળા ગયા તેલ લેવા. જરાકથી સોસાયટી વાળાને મારે કઈ લેવા દેવા નથી. મારા ઘરમાં મારે કેમ રહેવું અને કેમ નહીં ને એ મને સારી રીતે ખબર છે. ધીરે બોલ, મને સંભળાય છે, હું કઈ બેરો નથી. સમજાઈ ગયું તને? અને આવી રીતે છે ને વહુને કાઢી નહીં મુકાય, કોઈ કારણ બતાવવું પડશે. ને તને ખબર છે બહુ ચાલી ગઈ છે ને તું શું કહે છે? છૂટાછેડા લેવાની એની સાથે. દેવાંગ એવી શિખામણ આપે છે. મેં શિખામણ નથી આપી, દેવાંગ કહેતો હતો. છો મારી વાત છો, આ બધી વાત નહીં છે ને અહીંયા પૂરી કરી દે. તો પૂરી કરી દો ને. તો દીકરાની વહુ વહી ગઈ છે તો વહી જવા દો, અને આ પણ ભાન થાય તો આવી જાય પાછી. કાલ ઉઠીને કોર્ટમાં જશે, છૂટાછેડાના દાવા માનશે ને તો પૈસા આપવા પડશે સામેથી. આપણે ક્યાં છૂટું કરવાનું કહીએ છીએ? એ લોકો કહે છે ને, આપણે કહેતા જ નથી. એ તો એમ કહે છે કે મારે તો રહેવું જ છે, પણ મારી સાસુએ મને નથી રાખી, તો ક્યાંથી લાવશે પૈસા? તો એનો પ્રશ્ન છે, એને કેમ રહેવું અને કેમ નહીં એ તમારે જોવાની જરૂર નથી. રહે જ છે ને ઘરમાં, કામ કરે છે, સમયસર મને ચા પાણી નાસ્તો મળી જાય છે, તારા કપડાં મારા કપડાં બધું અસ્ત્રી બી કરી દે છે, શાકભાજી સારું લાવે છે, બનાવે છે. હજુ તારે શું જોઈએ છે એની પાસે? વાહિયાત વાત કરવાનો મને સમય નથી. તમારે જે કેવું હોય ને એ કામની વાત કરો, નહીં કે કકડાટની. તો તને કયા એંગલ પરથી નથી ગમતી? આ એંગલ પરથી નથી ગમતી, આ એંગલ પરથી નથી ગમતી, કયા એંગલ પરથી નથી ગમતી એ તો મને કહે. મને છે ને મુદ્દે આ એંગલ પછી નથી ગમતી, સમજે? કાલ ઉઠીને તને હું પણ નહીં ગમું તો શું મને બી કાઢી મૂકશે તું? એટલી બધી ગાંડી નથી કે પોતાના ભાઈડાને કહો કે નથી ગમતો એમ. જરાક શરમ લાગવી જોઈએ તને આવી બધી વાત કરતા પહેલા. કાલે ઉઠીને છે ને કોઈકને કારણ બતાવવું પડશે કે તમારી વહુને તમે શું કામ કાઢી મૂકી, અને કહેવું પણ પડશે આપણે. સમય જતા બધી ખબર પડી જશે. જો વહુને અહીંયા નહીં આવવું હોય ને તો સમય જતા હું તમને બધું કારણ કહી દઈશ, સમજ્યા? હા, ખાઈ અત્યારે મગજ મારી મારો મગજ ખાવાની કઈ જરૂર નથી. નીકળો અહીંયાથી. સમજણ વગરની બાઈ. દેવાંગ, હા મોટા ભાઈ તમે આવું છે તમારે? સમજો મારે ડોક્યુમેન્ટ્સ લેવા હતા, હું ડોક્યુમેન્ટ જોતો હતો. તમારે આવવું હોય તો 10 મિનિટ પછી હું જવાનો છું ઓફિસે. તને અત્યારે ઓફિસની પડી છે હે? આ ઘરે હું થઈ ગયું એ તારા મનમાં ક્યાંક આ દામિની વહુને તે જ ઘરમાંથી કાઢી મૂકવાનું મમ્મીને નથી કીધું ને? હોતું હશે મોટા ભાઈ. તો પછી તું આ ડોક્યુમેન્ટની વાત લઈને બેઠો છો? ઘરમાં આવડી મોટી વાત થઈ ગઈ છે ને. વાહ. તો શું કરવું મોટા ભાઈ, તમે જ કહો ને. કોઈ વ્યક્તિ મરતું હોય તો સાથે સાથે હું પણ મરી જાઉં, કારણ કે મેં તો તમામ પ્રયત્નો કર્યા છે, પણ મમ્મી શું કરે છે? મમ્મીની પાસે તો એમને મોકલવાનું કોઈ કારણ જ નથી, અને છતાંય તે મેં તો 1000 વાર પૂછ્યું છે કે મમ્મી કોઈની ભૂલ હોય તો કહેવું પડે કે તારી આ ભૂલ છે પછી મોકલાય, પણ નહીં. મમ્મીને તો કોણ જાણે કયો એવોર્ડ લેવો છે, મને નથી ગમતી, બસ વાત થઈ ગઈ પૂરી. પણ દેવાંગ, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આ દામિની વહુ કેટલા સંસ્કારી હતા, મમ્મી પપ્પાની સેવા કરતા, છતાં પણ મમ્મીના વાકમાં એ શું આવી ગયા છે? મને નથી સમજણ પડતી. મમ્મીની સામે રહીને મેં આ જ દાવાઓ કર્યા હતા કે દામિની આજ સુધી ક્યારેય મારી સામે ઊંચા અવાજે બોલી નથી. તો કે તને થોડી ખબર હોય? એ તો મારી સામે અલગ વલણ બતાવતી હોય, તમારી સામે અલગ રહેતી હોય. તમે જ કહો ને, જે માણસને બધી બાજુએ મોઢા હોય એ માણસને કેવી રીતે પહોંચી શકીએ આપણે? વાત જ છે ને, પણ હું એમ કહું છું કે ભાઈ મને છે ને મને એક વાતનો વિચાર આવે છે કે મમ્મીએ દામિની આ વહુ હારે આવું શું કામ કર્યું? આવું કર્યું તો કર્યું, છતાંય આનો કર્યાનો પસ્તાવો નથી મમ્મીના મનમાં. મમ્મીને એમ જ છે કે દીકરા જે થવાનું હતું એ થઈ ગયું છે, સારું છે. તમને શું લાગે છે મને આ બધું ગમતું હશે? આ ઓફિસે જવા માટે હું કઈ અમથેમ તો તૈયાર થયો હોઈશ? હે, 1.5 લાખ રૂપિયાનું ત્યાં અટકીને પડ્યું છે કામ, અને છતાંય અહીંયા આવીને મારે આ બળતરા કરવી પડે છે. સાચી વાત છે તારી.
એકવાર એને કાગળિયા આપી દઉં ને એટલે છૂટો થવા વહીવટમાંથી. પછી તો 5 દિવસની રજા લઈને આ ઘરે બધું સમાધાન કરવું પડે ને તો કરીશ. હાથ પગ જોડીશ બધાને, પણ આ કોઈ સમજે તો ને. મને તારો વિચાર આવે છે અને હા દામિની વહુનો વિચાર આવે છે કે એ બિચારા ઉપર હું વીતતી છે. વીતે જ ને. કોઈ વ્યક્તિને ડાયરેક્ટલી એમ કહી દેવામાં આવે કે જા જતી રહે અહીંયાથી, તો શું કરે બિચારી? એ તો બિચારી ઠેલો લઈને જતી હતી રડતા રડતા, બીજું શું કરે? સો મારી વાત સાંભળ, આપણે છે ને હે અત્યારે જ જાવી એની ઘરે જઈને સમાધાન કરીને લેતા આવી, મમ્મીને પછી સમજાવી દેવું. મમ્મીને પછી સમજાવી દઈશું. પહેલા મમ્મીની સાથે વાત કરો, મમ્મીને સમજાવો, મમ્મીને ફેસ કરો, પછી કેજો આ બધું. આ બધું છે ને સલાહ શિખામણ દેવામાં બહુ સારું લાગે, પણ જ્યારે પ્રેક્ટિકલ થઈને સામે ઊભું હોય ને ત્યારે કોઈ લોજિક નથી બેસતું આમાં. વાતય તારી હાચી, હું સમજુ છું, બધુંય સમજુ છું, પણ હવે શું કેવું તને? શું કેવું? કહેવાય શું, મરી જઈશું ને ત્યારે આ બળતરા ઓછી થશે, એ સિવાય ઓછી નથી થવાની. અને મમ્મીને તો સમજવું જ નથી. એણે જે કર્યું છે બધું બરાબર. પોતે મહારાણીની જેમ બેઠા બેઠા હુકમો કરે અને બીજાથી ના પૂરું થાય તો સામેવાળાને લઈ લે. નહીં તું શાંત થા, અને હવે જે થાય ને સારું જ થાય. હવે શું થવાનું છે આમાં સારું? તમે જ કોને. આ બળતરા આવી છે જિંદગીમાં, કઈ સારું થશે? હવે કદાચ દામિની ઘરે આવી જશે તો અમારી વચ્ચે પહેલા જેવું તો નહીં જ રહે. અરે તું આવું હું કામ બોલશો? હે જો આવા વિચાર જ નહીં કરવાના જિંદગીમાં કોઈ દિવસ. તો કેવા વિચાર કરું? હારા. મમ્મીને દામિની નહોતી ગમતી તો પહેલેથી એવું કહેવું જોઈએ ને કે મને નથી ગમતી, આની સાથે લગ્ન નહીં કરતો. ત્યારે ફોર્સ કરી કરીને લગ્ન કરાવ્યા ને હવે કહે છે કે હવે મને નથી ગમતી. તો શું બીજીની સાથે લગ્ન કરું, ત્રીજીની સાથે લગ્ન કરું? ના ના ભાઈ, મજાક બનાવી નાખ્યો છે આખી વાતનો. પણ હાચી વાત છે તારી, પણ કઈ નહીં. જો મારી વાત સાંભળ, હું છે ને હું મમ્મીને વાત કરી. હા તું ચિંતા નહીં કરતો ભાઈ. શું ચિંતા ના કરું? ચિંતા સિવાય બચ્યું કઈ નથી ને તમે કહો છો કે ચિંતા નહીં કરતો. પેલો વ્યક્તિ મને ફોન ઉપર ફોન કરે છે, કહ્યું કે ભાઈ ખમી જા 2 દિવસ, ખમી જા. નહીં, એને 1.5 લાખ રૂપિયાનો અત્યારમાં જ વહીવટ કરવો. કઈ વાંધો નહીં, તું એને પૈસા દઈ આવજે. પણ એક બીજી વાત તને કહું, આ તાર ભાભી રહી ને એ તમારી બેયની ચિંતા એટલી કરે છે કે એને પેટમાં બળે છે. માણસ હોય ને એને માણસની ચિંતા થાય જ, પણ એક આપણી માં છે ને એને કોઈની ચિંતા થતી નથી. એને તો બસ મજા જ આવે છે. સાચી વાત છે. બસ શું ત્યાં થઈ થવાનું છે? એક કામ કરો તમે, મારું છે ને મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. હા, 4 વ્હીલમાંથી તમે કાગળિયા કાઢો અને દઈને આવો ઓફિસે. મારે પૈસાનો કોઈ વહીવટ જ નથી કરવો. કરીશ ને તો પણ મન નહીં લાગે અને સરખો વહીવટ થશે નહીં હવે મારાથી. મમ્મીજી કઈ જોઈએ છે? ડીશ લેવા જતી હતી, પણ એક ડીશ સાથે બીજી ડીશ ફ્રી હતી ને એટલે ફ્રી ડીશ પડી ગઈ. ફ્રી હતી? કઈ નહીં, હું તમને વાસણ ગોઠવતા ન આવડતા હોય ને તો મને કહેવાનું, પણ કામ ઘરમાં વ્યવસ્થિત કરવાનું. પણ તમે પણ એવી રીતે જ મૂકતા હતા ને, આટલી બધી ડીશો હોય છે એટલે એકની સાથે એક. મેં પણ ડીશો સ્ટેન્ડમાં ઓછી થઈ ગઈ છે ને તો વ્યવસ્થિત મૂકતા થઈ જાઓ. અને કામ ન કરવું હોય તો મને કહી દો, તો હું કરી નાખીશ. કેવી વાત કરો છો? હા, રોજ આખા ઘરનું કામ હું એકલી જ તો કરું છું. એમાં ક્યાં નવીન કરે છે? તું ઘરમાં એકલી કામ કરે છે, એકલી રહે છે, એકલી કરે છે. એકલી ક્યાં રહું છું? ઘરમાં બધા તો રહે છે. હા, દામિની વહુને તમે કાઢી મૂક્યા, પણ બાકી બધું કામ તો મારે એકલાએ જ હેન્ડલ કરવાનું હોય છે ને. કરવું પડશે. ઘરની બહુ છે તો કરવું પડશે. અને ઘરમાં કામ ન કરવું હોય ને તો રસ્તા ખુલ્લા જ છે. પોચા પગે ઉપડો જાઓ. એટલે એમ કે તું પણ દામિનીની જેમ આ ઘર છોડીને જઈ રહી છે. જઈ રહી છું? પણ મેં તો એવું કંઈ કહ્યું નથી ને, અને હું કામ પણ બરાબર જ કરું છું. એ દિવસ ન આવે, એ સમય ન આવે, અને તારીખ ન આવે, ને ચોઘડિયા ન આવે કે તું મને કે સમજી. શું
બોલો છો મને કઈ એ જ. સમજાતું નથી. કે દામિની જે રીતના ઘરની બહાર ગઈ એ રીતના તું જા. પણ હું શું કામ જાઉં મારા ઘરે? મને કારણ કે તું પણ મને ગમતી નથી દામિનીની જેમ, એટલા માટે. પણ મમ્મીજી મેં શું બગાડ્યું છે અને તમે કેમ આવું બગાડી એટલું જ છે કે તમે બંને જણીઓ મારા બંને દીકરા સાથે લગ્ન કરીને આ ઘરમાં આવી. મને એમ હતું કે આ ઘરમાં તમે આવશો ને તો મને શાંતિના દિવસો જોવા પડશે, સુખ શાંતિ મને જોવા મળશે. પણ જ્યારથી તમે બંને જણીઓ આ ઘરમાં આવી છે ને ત્યારથી મને એમ લાગે છે કે મારી શાંતિ ડહોળાઈ રહી છે. પણ તમે એવું શું કામ વિચારો છો? અમે એવું કઈ કરતા નથી. તો વિચારતી નથી પણ ભવિષ્યનું મને આંખના નજરની સામે દેખાઈ રહ્યું છે કે જ્યાં સુધી મારી સામે મારી બંને વહુઓ રહેશે ને ત્યાં સુધી મને ઘરમાં શાંતિ નહીં થઈ. છો મમ્મીજી, આ દિસ મૂકવામાં તકલીફ હતી ને, હું બીજી વખત ધ્યાન રાખીશ. પણ એના માટે તમારે આટલું રોજના બહાના નથી કરવાના. કામ મોડું કરવું, વારંવાર પિયરમાં વાત કરવી, એના કરતા પિયરમાં જઈને રહેવાનું ને. અને કાંઈ પણ કહું તમને લોકોને તો સાંજે તમારા ભાઈડા આવે ને એને તરત મારી કમ્પ્લેન કરવાની કે તમારી માં આવું કહે છે, તમારી માં તેવું કહે છે. એના કરતા એક કામ કરો, દામિનીની જેમ તને બેગ ન ભરી દેવી પડે એની કરતાં કઈ જાતે જ બેગ ભરી લે અને અહીંયાથી શું થઈ જા. છો મમ્મીજી, હું આ ઘર છોડીને કશે નથી જવાની. તો શું કરીશ? આ ઘરમાં રહીને મારા વિરુદ્ધ બધાને ભડકાવીશ. હું શું કામ એવું કરવાની? હું એવું પણ નથી કરવા માંગતી. બસ તમે શાંતિથી જીવો ને ભોળું જીવવા દો. બનવાનું નાટક બંધ કરો. આજે ભોળપણનો ચહેરો લઈને ફરો છો ને ઘરમાં એ બંધ કરી દો. તમને મને બધી જ ખબર છે કે તમે બંને દેરાણી જેઠાણી આ ઘરમાં રહીને મને નીચી પાડવા માંગો છો. અરે મમ્મીજી, તમે કેવી વાત કરો છો? તમે અમારાથી મોટા છો અને મોટા જ રહેશો. એમાં તમને નીચા મોટા છીએ ને, પણ મને અત્યાર સુધી નથી લાગ્યું કે હું મારું ઘરમાં યાર રાજ ચાલતું હશે. ફક્ત ને ફક્ત તમારું ચલાવી રહ્યા છો. તમારા મનમાં એમ રસોઈ કરવાની, તમારા મનમાં આવે એમ તમારે બહાર જવાનું, તમારા મનમાં આવે એમ સાડીઓ પહેરવાની. અરે પણ કંઈક નવું શીખ્યા હોય તો એ બનાવીએ છીએ. અમને એમ થાય કે તમને લોકોને કંઈક નવું ચખાડીએ અને નવું જમાડીએ. હવે એમાં પણ તમને તકલીફ હોય તો હું નહીં કરીશ ને એવું પણ. ફાલ્ગુની 100 વાતની એક વાત છે કે તારે પણ આ ઘરમાંથી જવું પડશે. આ તમે છે ને ખોટી વાત કરી રહ્યા છો. બેગ હું ભરું કે તું ભરે છે? તમે અશોક સાથે વાત કરી, એણે કહ્યું મને જવા માટે. અશોક દીકરો છે મારો, આ ઘરનો માલિક નથી. તો મારો પતિ પણ છે. તારો પતિ પછી પેલા મારો દીકરો. આ ઘરમાંથી નીકળી જા. ઠીક છે, તમારે એકલા જ રહેવું છે ને તો રહો. અત્યાર સુધી બંને વહુઓ નાગણની જેમ ફેન ચડાવીને બેઠી હતી. એને એમ હતું કે મારી સાસુનું આ ઘરમાં ન ચાલવું જોઈએ, ફક્ત ને ફક્ત આ ઘરમાં મારું જ ચાલવું જોઈએ. પણ બંનેને ઊભી પૂછ હા, શું કરી રહી છે તું ઘરમાં? મોજ એની મોજ. મોજમાં રહેવું, મોજમાં રહેવું. હવે શરમ કર, જરાક શરમ કર. આ કઈ સારી નથી લાગતી તું. આ એક વહુને કાઢી મૂકી, આ બીજી વહુને કાઢી મૂકી. આ શું કરવા બેઠી છે તું ઘરમાં? બસ આ જ કરવા બેઠી છું. બંને વહુઓને ઘરની બહાર કાઢી મૂકી. હવે સાસુ આ ઘરમાં રાજ કરશે. બંને વહુને કાઢી મૂકવાનું કઈ કારણ તો હશે ને? બસ એક જ કારણ કે જ્યારથી બંને વહુ આ ઘરમાં આવી છે ને ત્યારથી મને બંનેમાંથી એક પણ ગમતી નથી. ફેસલો કરી દીધો, એકને બેગ ભરી દીધી કાઢી મૂકી અને એકને કીધું કે બેગ ભરી દઉં કે જાતે બેગ ભરો છો. એને જાતે સમજી ગઈ. ચાલ, પેલી વહુ તને નહીં ગમતી હતી, પણ આ વહુ પણ નહીં ગમતી. પણ તને શું નથી ગમતું? બધા સવાલના જવાબ નથી હોતા. મને ફક્ત ને ફક્ત એટલી ખબર પડે છે કે હવે મારા જીવનમાં એકદમ પરમ શાંતિ થઈ ગઈ છે. મમ્મી, તમારા જીવનમાં પરમ શાંતિ થઈ ગઈ છે
પણ અમારા જીવનમાં છે ને હાવ અશાંતિ થઈ ગઈ છે. અરે પેલા દામિની ને પછી ફાલ્ગુની બેયને તમે ઘરની બહાર કાઢી મૂકી. એ બાયડી ગેલા શાંતિ હો. પોતાની માને આવી રીતના ઊંચા અવાજે વાત કરવાની અને બાયડીનું ઉપરાણું લઈને તારો અહીંયા આવવાનું છે. જો બેટા તારી મમ્મીની બુદ્ધિ બેર મારી ગઈ છે. બે તો તમારા લોકોની મારી ગઈ છે બુદ્ધિ એને કે પોતાના ઘરમાં હું જે કરું છું એ તમને લોકોને ગમતું નથી. આને તો એવું છે કે આ ઘરમાં છે ને હું જ સારી છું અને બંને બહુ ખરાબ છે. જો મારી વાત સાંભળો તમે. તમારે કારણ દેવું પડશે કે આનું કારણ શું. મોર બની થને ગાટ કરે મન મોર બની થન ગાટ કરે. બસ મારું મન મોર બની થનગાટ કરે છે ને એનું કારણ એ જ છે કે બંને વહુ આ ઘરમાંથી જતી રહી. હવે તારા નાચણિયા માટે તારે તારી વહુને કાઢી મૂકવાની. અરે રૂમમાં બેસીને નાચની તારે નાચવું હોય તો તને કોણ ના કહે છે? અરે ઠનગનાટ કર, ઉપર ટેરેસ પર જઈને કર ને. કોણ ના કહે છે તને? નીચા અવાજે વાત કરવાની. આ ઘરમાં તમે ભલે મારા પતિ રહ્યા પણ ઘરમાં હું કહીશ એમ જ ચાલશે. મમ્મી કાંઈક તો કારણ હશે ને. કાંઈક તો કારણ હશે ને. શું કારણ છે એ કહીજો. આ બેમાંથી એકેય પણ પિયરિયામાં ટકવાની નથી. એને આફોડી ખબર પડી જશે કે મારી સાસુ શું કરવા માંગે છે અને શું નહીં. આ તમારી ભૂલ થાય છે. સમજ્યા તમે? કારણ કે એણે છે ને અત્યાર સુધી બહુ સહન કર્યું. પણ છે ને વ્યક્તિમાં જ્યાં સુધી સહન શક્તિ હોય ને ત્યાં સુધી સહન કરે, પછી સહન ન કરે. એટલે તું શું કહેવા માંગે છે? હું એમ કહેવા માંગુ છું કે આ બધું ખોટું કહેવાય. સાચું શું છે અને ખોટું શું છે સારી રીતે જાણું છું દીકરા. હવે મને તો હવે એવું લાગે છે અશોક કે વહુ છે ને ખોટી જગ્યાએથી છે ને સાચી જગ્યા પર ગઈ છે. એટલે શું કહેવા માંગો તમે? તો શું એને ઘરમાં તે જરીને કામ નથી કરવા દીધું, એને હેરાન જ કરી છે ને તે હળવાડે બી તે કાઢી જ મૂકીને. ઘરમાં જ્યારથી બંને વહુ આવી છે ને ત્યારથી તમે લોકોએ શું કર્યું છે? અમારે શું કરવાનું હોય? હે આ ઘરમાં અમારે શું કરવાનું હોય? બસ ફક્ત ને ફક્ત એના વખાણ કરતા આવો છો અને હું કહું છું એ હુકમ નથી ચલાવવા દેતા મને. મમ્મી મારી વાત સાંભળો. એવું કાંઈ ન હોય પણ તમારે લીધે અમારા બે ભાઈઓના ઘર ભાંગશે. આવ નહીં ભાંગે કેમ કે બંનેને આ ઘર જેવું મળવાનું નથી ક્યારે. એ તો હવે સમય આવે ને ત્યારે ખબર પડશે. મને તો એવું જ લાગે છે કે ડિવોર્સ પેપર જ આવશે. એની કરતા હારે લઈ આવશે, રહેવા દો, કાંઈ જરૂર નથી એને. હા છે ને તારા મનમાંથી વેમ કાઢી નાખજે. આ સમયમાં નોકરી અને છોકરી મળવી છે ને બહુ મુશ્કેલ થઈ ગઈ છે. હા, પૈસો હોય ને તો બધું જ શક્ય છે. તો દીંગલીના ખેલ સમજે છે કે છોકરાને બીજી છોકરી મળી જશે. અરે શરમ કર જરા, શરમ ને સ્વભાવ સુધારતા રહો. તમારા બાપ દીકરાનું મારે કાંઈ સાંભળવા નથી થતું. દામિની, ભાભી આવો ને બેસો. તમે અચાનક અહીંયા, હું પાણી લેતા આવું તમારા માટે. કઈ જરૂર નથી. કેમ છો? મજામાં? અચાનક કાંઈ ફોન બોન નહીં અને શું વાત કરું તને? અચાનક મેં પણ વિચાર્યું નહોતું કે મારી પણ હાલત તારા જેવી થશે. મારે એ ઘર છોડવું પડશે. શું બોલો છો? મારા જેવી હાલત, ઘર છોડવું પડશે અને બેગ લઈને ક્યાં જાઓ છો? મારા ઘરે જાઉં છું. રસ્તામાં તારું ઘર દેખાયું એટલે થયું કે તને મળતી જાઉં. મમ્મીએ મને પણ ઘરમાંથી કાઢી મૂકી છે. શું કામ? મમ્મીએ શું કામ કાઢી મૂક્યા? એ જ કારણ કે તું પણ મને આ ઘરમાં ગમતી નથી. હદ છે હા. મારું તો જવા દો. નવી નવી આવી હતી પણ તમે તો એટલા સમયથી એ ઘરમાં હતા તો પણ તમે ગમતા નથી. એટલા સમય સુધી તમે ગમ્યા અને હવે નથી ગમતા. એ જ નથી સમજાતું. આ તું ગઈ ને ત્યારથી રોજ મારી સાથે ઝઘડા કરવાના કારણ શોધે, ન કરવાનું કરે અને પછી ગુસ્સો પણ મારી ઉપર કરે. બધા કામ એકલા હાથે બધું જ સંભાળી લેતી હતી તોય
ખબર નહીં કોઈને કોઈ વાતમાં કંઈક ને કંઈક વાંધો કાઢીને ઝઘડો કરે. સમજ્યા કે હું જવાબ નથી આપતી, પણ હવે અચાનક કહે છે કે તારા ઘરે જ જતી રહે. હવે આમાં હું તો શું કરી શકું? મમ્મી શું કરવા માંગે છે ને એ નથી સમજાતું. પહેલાં મને કાઢી મૂકી, પછી તમને કાઢી મૂકી, અને કોઈ કારણ પણ નથી. બસ ખાલી એટલું જ કહે છે કે ગમતા નથી. ભાભી, કદાચ મારો વાંક હોઈ શકે, પણ તમને કાઢી મૂકી, આપણે બંનેને કાઢી મૂકીએ એનો મતલબ સીધી એવી વાત છે કે વાત કંઈક બીજી જ છે. આમાં વાંક મમ્મીનો જ છે. આપણે બંને તો ખોટા ના હોઈ શકીએ ને. સાચી છે તારી વાત. હું પણ એ જ વિચારું છું કે પહેલાં તારો એ કોઈ વાંક નહોતો, પણ મમ્મીની જીદ અને ગુસ્સો, મને એમ થયું કે ચાલ હશે કંઈક વાત, પણ હવે આ વાત મારા પર પણ આવી ગઈ. એટલે મમ્મી કરવા શું માંગે છે ને એ જ સમજાતું નથી. આપણને બંનેને ઘરમાંથી કાઢી મૂક્યા અને હવે આગળ શું કરશે ને શું વિચારી રહ્યા છે મને નથી ખબર, પણ મમ્મીએ જે કર્યું છે ને એ સાવ ખોટું છે. આવું ન કરવું જોઈએ. આપણું જવા દો. એમના દીકરાનું નથી વિચારતા કે વહુને કાઢી મૂકું છું તો દીકરાઓનું શું થશે, ઘર કોણ ચલાવશે? એ જ તો વાત છે. મેં કહ્યું એમને કે મને એકવાર અશોક સાથે વાત કરી લેવા દો, એમને પૂછી લેવા દો. એ કહેશે ને તો હું આ ઘરમાંથી જતી રહીશ. તો મને કહેવા લાગ્યા કે આ ઘરમાં મારું જ ચાલશે અને મારા દીકરાઓ મારી જ વાત માનશે. હવે તું જ વિચાર કર ને કે જ્યાં પોતાના દીકરાઓનું નથી ચાલવા દેતા ત્યાં આપણું તો શું ચાલવાનું? ઘર ભાંગવા પર ઊભા થયા છે, અત્યારે પોતાની મનમાની કરે છે ને. જોજો ભાભી, સમય આવશે ને ત્યારે એમને ખબર પડશે. અત્યારે તો કાઢી મૂક્યા છે, પણ કેટલો સમય? આજે નહીં તો કાલે સમાજ પૂછશે, સોસાયટીવાળા પૂછશે, આજુબાજુમાં બધા પૂછશે જ ને કે વહુઓ ક્યાં છે. ત્યારે શું જવાબ દેશે? એ બધું વિચાર્યું હશે ને તો જ તો આવું કર્યું હોય. વિચારીને જ તો બધું કરે છે. કંઈ એમને એમ તો આ બધું કર્યું હોય એવું લાગતું નથી. કંઈક તો પ્લાનિંગ ચાલી રહ્યું છે એમના મગજમાં જે આપણને નથી ખબર. સાચી વાત છે તમારી, પણ કાંઈ નહીં. હવે એમને એવું છે ને કે આપણા વગર એમનું ઘર ચાલશે, તો કંઈ વાંધો નહીં, ચાલવા દઈએ ને. એમના મનનો વેમ દૂર તો થવો જ જોઈએ. હાથ પગ એમ ચાલતા નથી હવે એમને. કેટલો સમય સુધી બધું કરશે અને ક્યાં સુધી બધાને જવાબ દેશે? આજે નહીં તો કાલે બધા પૂછશે ત્યારે કહેવું જ પડશે ને કે શું થયું હતું ને શું નહીં. ત્યારે જોઉં છું કે શું કહે છે. પણ જેમ બધા એમને પૂછશે ને તેમ આપણને પણ પૂછશે. આપણે શું જવાબ આપવાનો અને શું વાત કરવાની કે મારા સાસુને અમે લોકો ગમતા નથી એટલા માટે ઘર છોડીને આવ્યા છે? આ કંઈ રીઝન છે? લોકોને કંઈ જવાબ આપવાનું આ રીઝન છે? રીઝન તો નથી, પણ જવા દઈએ છીએ. આજે નહીં તો કાલે નેવડો લાવવો જ પડશે ને. શું કરશે? છેલ્લે છૂટાછેડા? પણ શું કામ આવું હાથે કરીને આ બંને દીકરાઓની ને આપણી લાઈફ બરબાદ કરે છે? છોડો, તમે ઉપાધિ ન કરો. હું તમારા માટે છે ને પહેલાં ચા નાસ્તો લઈને આવું. હા, બેસો. હવે એકદમ જીવનમાં શાંતિ થઈ ગઈ છે. હવે મહાદેવના મંદિરે જઈશ ને અને ઓલા કાંતા માસીને કેવું છે કે હવે 4 ધામની જાત્રાની બસ જ્યારે ઉપડે ત્યારે મને કહેજો, હું નામ લખાવી દઈશ. અને કોઈ 4 ધામની જાત્રા તારે જવાનું નથી. મારી વાત કાન ખોલીને સાંભળી લે. પહેલા કાન ખોલીને સાંભળવા માટે બેસીને નહીં સંભળાય ને, નહીં સંભળાય તો ઊભી થઈ જાઉં છું. બોલો. તારે જાત્રાએ જવા પહેલા મારા સવાલનો જવાબ આપવો પડશે કે તે બંને વહુને કેમ કાઢી મૂકી? બંને વહુઓને ગાડી શું કામ મૂકી એ તમે સવાલ કેટલા વખતથી પૂછી રહ્યા છો, અને તમને એકનો એક જવાબ આપું છું કે મને બંને વહુ ગમતી જ નથી. હવે હું તને પ્રેમથી પૂછું છું અને તારે મને સત્ય બતાવવું પડશે કે તે શું કામ મારી વહુ આલા સત્ય તો કહું છું કે મને બંને વહુ ગમતી નહોતી. એનો કઈ જવાબ ન હોય વધારે પડતા ડિટેલમાં. વાતને છે ને ગોળ ગોળ ફેરવવાની કોશિશ નહીં કર. જે સાચું હોય તે કહી દે તો મને. હવે નહીં કહું તો? નહીં કહું તો તને ભાડે પડશે. શું ભારે પડશે? તારે સાંભળવું છે? તારે જાણવું છે? બોલો.
જાણીશ ને આજે આ કાયમની બધી મગજમારી છે ને એક જ ઝટકામાં પૂરી થઈ જશે. શું છે બોલો? તને શું લાગે તે બંનેઓને કાઢી મૂકી એટલે તું અહીંયા રાજ કરશે એમ? કેમ નહીં? અરે હજી હું બેઠો છું આ ઘરમાં. તું પણ મને નથી ગમતી. ચાલ તું પણ મારા ઘરની બહાર નીકળી જા. જો તું મારી વહુને નહીં રાખવા માંગતી હોય ને તો હું પણ તને નથી રાખવા માંગતો. તું પણ મને નથી ગમતી. તારું મોઢું જોઉં છું ને તો મારો દિવસ બગડી જાય છે. શું હા શું બોલો છો? હા, હું જે બોલું છું ને એ સાચું બોલું છું. આવું તો તું મને નથી ગમતી. આવું તમે ક્યારેય નથી બોલ્યા. મારા ઘરની બહાર નીકળી જા. શું કામ આ ઘરની બહાર શું કામ નીકળી જાઓ? મને નથી ગમતી તું. આવું ના થાય. દીકરા મોટા થઈ ગયા, દીકરાની બહુ આવી ગઈ છે ને તમે હવે કહો છો કે નથી ગમતી? એટલે જ તું મને નથી ગમતી. મારી સેવા કરવા વાળા મારા દીકરા બહુ છે. મારે તારી પાસે સેવા નથી કરાવી અને તું મને જોવા જ નથી ગમતી તો તને રાખીને શું કરવું મારે? પણ આ ઘરની સાર સંભાળ તો મેં રાખી છે ને, તમને સાચવ્યા છે. હવે નથી સાચવવાનું તારે. મને સાચવવાળા બહુ છે. તને કીધું ને અત્યાર સુધી હું કઈ બોલતો નહીં હતો અને તારે મને કારણ બતાવવું પડશે કે મારી વહુમાં શું ખામી છે, આપણી વહુમાં શું ખામી હતી કે તેને કાઢી મૂકી. કારણ જાણવું જ છે ને હા તો જાણી લ્યો. જ્યારથી બંને વહુ આ ઘરમાં આવી છે ને ત્યારથી આ ઘરનો વહીવટ બધી વાતનો વહીવટ બંને વહુઓ કરી રહી છે. જ્યાં સુધી સાસુ હોય ને ત્યાં સુધી ઘરનો વહીવટ સાસુ જ કરતી હોય છે. મને એમ હતું કે સમય જતા આ બંને વહુઓ મને ગણકારશે નહીં, મને એક ચડા મમરાની જેમ કાઢી નાખશે અને હું આ ક્યારેય પસંદ નહીં કરી શકું. ક્યારેય મારી વેલ્યુ નહીં કરે. જો અત્યારથી એટલી બધી છૂટ આપીશ ને તો કાલ સવારે ઉઠીને એમ કહેશે કે ડોસી ઘરમાંથી જતી રહે. અરે આ તો એક સ્ત્રી થઈને સ્ત્રીની પરિભાષા નથી સમજતી. તારા ઘરની વહુ માટે તો આવું વિચારે છે. ઘણી બધી જગ્યાએ આપણે કિસ્સાઓ જોયા છે કે સાસુઓ વહુઓને વહીવટ આપી દે ઘરનો તો સમય જતા એ વહુ અને દીકરા થઈને ડોસીને ઘરની બહાર કાઢી મૂકે છે. અરે પણ આપણી વહુમાં તો એવી ખામી કોઈ છે જ નહીં. એના વિચાર પણ એવા નથી. પણ તારા મગજમાં આવા વિચાર કેમ આવી ગયા? અને આપણે જેવું શીખવીએ ને એવું જ એને આવડતું અને હોય. એને આવ્યા પછી હંમેશા બંનેના જ વખાણ થતા હતા. એનું શું? મારું ક્યારેય કોઈ ગણકાર્યું જ નથી. અરે તને પણ ગણકારે છે પણ તું એને ગણકારતી નહીં હતી. હા તારી વાત છે ને બધી ખોટી છે. હા તારી વાત ભ્રામક વાતમાં હું આવે એમ નથી હવે. અને જો મારી શરત એક સાંભળી લેજે, તો તારે આ ઘરમાં રહેવું હોય ને તો પહેલા મારી વહુ આ ઘરમાં આવશે, નહીં તો તું આ ઘરની બહાર નીકળી જજે. અને નહીં નીકળે ને તો હું તને કાઢી મૂકીશ. આજે જ હું વહુને બોલાવું છું. એની સામે ચોખવટ કરવાની રહેશે. જો તું સ્વીકારે ને તો ઠીક છે ને સુધરે તો ઠીક છે, નહીં તો તું આ ઘરમાં મારે નહીં જોઈએ. તમે એવું ના કરી શકો. મને આ ઘરમાંથી ના કાઢી શકો. અરે કેમ નહીં કાઢી શકું? હા મારી વહુને તે રોડ ઉપર રખડતી કરતી હતી, એના ઘરે પાછી મોકલી દીધી જરાક પણ વિચાર કર્યા વગર. અને હવે હું તને કાઢી મૂકું છું તો તને દુઃખ લાગે છે? જો મારી શરત મંજૂર હોય ને તો ઠીક છે, નહીં તો આ ઘરમાં જીવન તૈયારી રાખજે. તો પપ્પા મારી વાત સાંભળો. તમે એને બોલાવ્યા તો છે પણ મને નથી લાગતું કે એ આવે. હવે જિંદગીની પથારી ફરી ગયા પછી કોઈને બોલાવો તો શું વળવાનું છે? કઈ બચ્યું છે તમારી કે મારી જિંદગીમાં આવે? મારો ફોન તો ઉપાડતી નથી. અરે મેં એટલા માટે ફોન કર્યો છે કે ચોખવટ થઈ જાય 1 વાગે, એટલે મેં એને બોલાવ્યા છે અને આવશે જ. અને મારી સાથે બંને વહુની વાત થઈ ગઈ છે. હા મેં તે મમ્મીને ક્યાં હતી બાદનો કઈ ફરક પડે છે? એમની વહુઓ ગઈ એમાં તો એમને સોનાનો સૂરજ ઉગી ગયો છે. એ શાંતિ છે, જેમ કરવું એમ કરી શકે ઘરમાં. અને આ તો છે ને મારા હારા મન રાખે ને નકર હું ઘર જમાઈ રહેવા વયો જાઉં. હાસી તને ખબર છે ને સોનાનો સૂરજ ઉગી જાય પણ સાંજે 6 વાગ્યા પછી પાછો ડૂબી પણ જાય છે. બાપ હવે આપણે છે ને બધું સહન જ કરવાનું છે, બીજું કઈ નહીં. સહન મારે નથી કરવું. હું જતો રહીશ કોઈક જગ્યાએ. આ જૂનાગઢમાં જગ્યા મળે ને તો બેસી જઈશ ત્યાં જઈને. પણ તું આવું ન બોલ ને. શું કામ છે? અરે દામિની બેહો ને. આવ બેસ. ફાલ્ગુની તું હતી. ફોન કર્યો હતો પપ્પાએ.
શું કામ હતું? હા વહુ, શું કામ અમને અહીંયા બોલાવ્યા છે? મેં એટલા માટે તમને બોલાવ્યા છે કે જેમ તમને રસ્તા પર રજડતા મૂકી દીધા છે ને એમ હવે આનો વારો છે. જો મારું કહ્યું નહીં માને તો. કેવી વાત કરો છો પપ્પા? શું બોલો છો? કાંઈ સમજાતું નથી. હા પપ્પા, આવો ધડાકો મતલબ અમને કંઈ સમજાતું નથી કે અચાનક તમારા મનના વિચારો આવા ક્યારથી થવા લાગ્યા. જેમ વહુને આ ઘરમાંથી એને કાઢી મૂકી હતી ને એમ હું પણ એને ઘરમાંથી કાઢી મૂકવાનો છું. પણ શું કામ? એટલા માટે કે સંબંધ અને માટીનો ગળો એક સરખા જ હોય છે. એની બનાવનારને ખબર હોય છે, તોડનારને નહીં. હવે પણ પપ્પા જેનો સ્વભાવ તોડવાનો જ હોય એને છે ને કાંઈ કિંમત બિંમતની ન પડી. એટલા માટે જ આપણે એને ઘરમાંથી કાઢી મૂકવાની છે અને તમારે મારી સાથે રહેવાનું છે. પણ પપ્પા હવે આવું કરવાની શું જરૂર છે? અમને બંનેને તો ઘરમાંથી કાઢી જ મૂક્યા છે ને. હવે એમને જેવી રીતે જીવવું છે એવી રીતે જીવવા દો. અને અમે તો પસંદ નહોતા એટલે અમને કાઢી મૂક્યા. મમ્મીને કાઢવાનું કારણ? મને પણ નથી ગમતી એ. કેવી વાત કરો છો પપ્પાજી? તમારે મને આ ઘરમાંથી કાઢી મૂકવી હોય ને તો કાઢી મૂકજો. હું એક શબ્દ પણ નહીં બોલું, પણ જે મેં પાપ કર્યું છે ને એને પ્રાયશ્ચિત કરવાનો મોકો નહીં આપો, માફી માંગવાનો મોકો નહીં આપો. પાપ, પ્રાયશ્ચિત, માફી એ સમજાતું નથી મમ્મી. આ કયા પ્રકારની ભાષા બોલી રહ્યા છો તમે? એ જ કે અત્યાર સુધી દીકરી જેવી વહુને બંનેને હેરાન કરી, જેમ ભાવે તેમ બોલી, એક જાતું પાપ જ કહેવાય ને. લક્ષ્મીનું દિલ દુભાવ્યું એ પણ એક પાપ જ કહેવાય ને. એકમાં આટલું બધું જ્ઞાન ક્યાંથી આવ્યું? તમે બોલો છો આવું, મને તો બહુ નવાઈ લાગે છે. હા હા, એ વ્યક્તિ કે જે વ્યક્તિ મોઢામાંથી પોતાની વહુઓ માટે ખરાબ બોલ્યા સિવાય બીજો કોઈ શબ્દ નહોતા ઉચ્ચારતા, એ લક્ષ્મી કહી રહ્યા છે. બોલ. હા હા, ખાલી એનું કારણ એ જ હતું કે બંને વહુઓના ઘરમાં આવવાથી મારું વર્ચસ્વ ઓછું થઈ ગયું હતું. મને કોઈ માન નહોતું આપતું. મને એવું હતું કે બંને વહુઓના આવવાથી મારો ઘરમાં કોઈ વ્યવહાર નહીં થાય, કોઈ વ્યવહાર નથી ચાલતો મારો, અને હું જે કહેતી હતી એ ઘરમાં નથી થતું. આવું તમને થતું હતું ને? થયું તો નહોતું તમારી સાથે? અને મમ્મી, આવા જ વિચારોમાં કેટલાય ઘરો બરબાદ થતા હોય છે. ઘરના બધા વ્યવહારો તમે ત્રણેય ભેગા થઈને બંનેને આપી દીધા હતા. મને એમ હતું કે સતત જો આ લોકો વ્યવહાર કરતા રહેશે ને ઘરના, તો એક દિવસ અમને ઘરમાંથી બહાર કાઢી મૂકશે. સારું કહેવાય મમ્મી કે સમય આ બે ઘરના વ્યવહારો એની રીતે વેચાઈ તો ગયા. હે હા, પપ્પાએ પણ નો એમનો બિઝનેસ અમને બંને ભાઈઓને સોંપી દીધો. હવે એમાં શું થયું? એમના માથેથી ભાર હળવો થયો, એમને શાંતિ થઈ, અને હવે તો મમ્મી ઉંમર કહેવાય આ બધું છોડી દેવાની. જો આની નાની માયામાં રહેશો ને તો ક્યારેય બહાર નહીં આવી શકો. મમ્મીજી, આ ઘરનો વ્યવહાર તમે તમારા ઘરેથી લઈને આવ્યા હતા? તમને પણ તમારા સાસુએ આપ્યો ને? તો એવી જ રીતે તમારે પણ તમારી વહુને આપવાનો હોય વ્યવહાર. પણ મને લાગે છે કે તમારો આ જે મોહ છે ને એ નથી છૂટતો. આ જ બધી વાત સમજાવીને આપણે થાકી ગયા, પણ એ સમજવાનું નામ નહીં લીધું અને ઘર તોડવા ઉપર આવી ગઈ. તો પોતાના ઉપર આવે ત્યારે જ ખબર પડે ને કે કેટલી વિશે શું થાય. એવું થયું, તમે જેવું બહાર નીકળવાનું કહ્યું, મમ્મીને બધું જ્ઞાન તરત જ ઈચ્છી સેકન્ડે આપી ગયું. માણસ માત્ર ભૂલને પાત્ર. ક્યારેક બાળકો ભૂલ કરે ને તો માવતરો માફ કરી દે છે. તો શું માવતરો ભૂલ કરે એ પોતાના બાળકો માફ ન કરી શકે? મારી વાત સાંભળો, ભૂલ જોવાની હોય, ભૂલ કેવી છે. પેલા આને કાઢી મૂક્યા, પછી આને કાઢી મૂકી, આવી ભૂલ કોઈ કરે? કહું તો છું કે હું મારા સ્વભાવથી મજબૂર હતી. મને એમ હતું કે મારી વહુઓનું આ ઘરમાં ન ચાલવું જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ. પણ હવે ક્યારેય એવું નહીં થાય. છતાં પણ તારા પપ્પાને જો આ ઘરમાંથી મને કાઢી મૂકી હોય ને તો હું જતી રહીશ. હું તો કાઢી મૂકવા તૈયાર જ છું. કદાચ મારી વહુ એમ કહે ને અને એની તું માફી માંગી લઈને આ લોકો જો તને માફી આપે ને તો કદાચ વિચાર કરી જો. બંનેને હાથ જોડીને માફી માંગુ છું. મારી ભૂલ થઈ ગઈ. પ્લીઝ એક મોકો આપી શકતા હોય તો. ઠીક છે ભાભી, જેમ કે મમ્મીજી તમે માફી નહીં માંગો, પણ બસ અમારી મા બનીને રહો.
અમે પણ એ જ ઈચ્છીએ છીએ. ઘરમાં કંકાસ અને ઝઘડા કોને પસંદ હોય? અરે તમે એકવાર કહ્યું હતું ને કે આ ઘરનો વહીવટ હું જ સંભાળવા માંગુ છું, તો અમે બંને ખુશી ખુશી તમને આપી દે. અમને એની કોઈ પડેલી નથી. પણ આ તો તમે સોંપ્યું હતું અને અમારે કરવાનું હતું એમ વિચારીને અમે કરતા હતા. હશે. પણ હવે જાગ્યા ત્યારથી સભા એક નવી શરૂઆત કરીએ. તમે કઈ વાત કરવા માટે બોલાવી હતી મને? હા, તો શું વાત કરવી છે, બોલો ને. વાતમાં તો તને ખબર જ છે ને કે મારી બેન અને બનેવી ગુજરી ગયા પછી એની દીકરી આપણી ભેગી રહેશે. હા, આ તો હવે ઈ જુવાન થઈ ગઈ છે તો આપણે છોકરો ગોતવાનું ચાલુ કરી દઈએ ધીમે ધીમે. અરે આટલી બધી ઉતાવળ શું કરવી છે આપણે? થોડો સમય જવા દો, પછી આપણે જોઈએ છે છોકરાઓ. એમાં એવું છે, જો હવે ઈ લગ્નને લાયક થઈ ગઈ છે અને ટાણાસર આપણે એના લગ્ન નહીં કરીએ ને તો આ હેતલના કુટુંબમાંથી તરત કહે છે કે જો મામા મોટા ઉપાડે લઈ તો ગયા મોહાળમાં, પણ જુવાન થઈ છે તો એ પરણાવવાની ખબર નથી પડતી. હવે લોકોનું તો શું હોય, લોકો તો વાત કર્યા જ કરવાના છે. સારું કરીશું તો પણ વાત કરશે ને ખરાબ કરીશું તો પણ વાત કરશે. હું એમ કહું થોડો સમય જવા દો, પછી આપણે કરીએ જ બધું એનું. તારી વાત સાચી છે, પણ અત્યારથી આપણે જોણ ચાલુ કરીએ તોય વર્ષ 2 વર્ષ વયા જાય. હા એ વાત છે, પણ તે તમારા ધ્યાનમાં છે કોઈ છોકરો? ધ્યાનમાં નથી, પણ મેં કીધું તને પૂછી જોઉં અને તું હા પાડે તો પછી હું થોડીક બધાને વાત કરું કે ભાઈ સારું ઘર સારો છોકરો હોય તો કહેજો. હા એ વાત તમારી બરાબર છે. અત્યારથી જો જોતા જઈશું તો વરસ એક તો થશે જ આપણે એ બધી વસ્તુ માટે. અને પાછી આપણે બધી તૈયારી પણ તો કરવાની કે નહીં બધી, એને જે પણ કંઈ આપવું પડે આપણે કરિયાવરમાં તે બધું પણ આપણે તૈયારી કરવી જ પડે એને માટે. તો કાંઈ નહીં, મારા 1-2 મિત્ર છે એને હું વાત કરું કે હવે તમારા હગાવાલામાં અમારી ભાણકીને લાયક કોઈ છોકરો હોય તો ધ્યાનમાં રાખજો. આમ તો હેતલ થોડી દેખાવડીને એવી છે એટલે આમ તો બહુ વાંધો ન આવે, કંઈ પણ છોકરો એને મળી જ જશે સારો એવો. પણ બહુ હું શું કહું છું કે બહુ પૈસાદાર ઘરનું હોય ને એવું ન શોધતા. ના, આપણે મીડિયમ ઘરનો છોકરો ગોતશું. ભલે ઘર થોડુંક નાનું હોય પણ સંસ્કારી છોકરો હોય ને હા તો સારું. મારે તો બધી બાજુ જોવું પડે. લઈને છોકરો કાંઈક આવડા રવાડે સડી ગયેલો મળ્યો હોય તો મારે તો હેતલના કુટુંબમાંથી બધાનું સાંભળવાનું. એ વાત તો તમારી બરાબર છે. એટલે ભલે થોડો પૈસો ઓછો હશે તો ચાલશે, પણ એ જુઓ ને હેતલ તો આમ પણ કેટલી ડાહી છે. સારું હો, મને તો એમ હતું ને કે આ પારકી દીકરી છે એટલે તું એકદમ લગ્ન કરવા માટે તૈયાર નહીં થા, પણ સારું છે આ એને મામા અને મામી સારા મળ્યા ને એટલે. લગ્ન તો કરવા જ પડે ને હવે, દીકરી જુવાન થાય એટલે. અને આપણી એક જવાબદારી પણ ઓછી થાય ને. હા, હવે જો આ વહુ છે ને શા નાસ્તા માટે આપણને બોલાવે તો પછી મંદિરે જઈ આવીએ. તે ક્યાં ગયો હજુ સુધી, કેમ આવી નથી એ? અરે પણ એને સવારમાં ઉઠતા હોય તો કેટલા કામ હોય ને આપણે જાગતા હોય નાય ધોઈને આ અહીંયા સોફે બેઠા. એને ખબર જ હોય કે મમ્મી પપ્પા તૈયાર થઈને બેઠા છે એટલે એને ચા આપ્યા પછી મંદિરે જાય છે. પણ બિચારીને થોડાક કામ હોય આડાવડા તો થોડીક વાર લાગે ને આપણે ક્યાં ઉતાવળ હોય. હા આપણે તો હવે આમે કંઈ કામ રહ્યું નથી. તમે રિટાયર્ડ થઈ ગયા છો, હું પણ એવી જ છું હવે રિટાયર્ડ થઈ ગઈ. એટલે હવે આપણે બધી વસ્તુ એમ થાય કે ચાલો કંઈ વાંધો નહીં, પણ હવે કરે એ લોકો પોતાની રીતે એટલે થઈ રહે. હું જરાક જોઈ આવું રસોડામાં. રસોડામાં જોવાનું શું હોય, મને દેખાતા જ નથી. રસોડું સામે જ દેખાય છે. હા, ક્યાંક બીજે બાથરૂમમાં કે ચોકડીમાં કઈ કામ કરતી હશે. પણ વાંધો હું કહું છું તું છે ને હેતલને સમાચાર આપી દેજે કે હવે છે ને તારા મામા તારા માટે છોકરો ગોતશે એટલે બહુ રાજી થઈ જાય. હા એ હું એને કહી દઈશ. એને બેસાડીને જરાક મારે થોડું સમજાવવું પણ પડશે કે ભાઈ સાસરામાં કેવી રીતે રહેવાય, કેવી રીતે કામ થાય, કોઈની સામે બોલવાનું ન હોય, એ બધું એને મારી રીતે સમજાવી દઈશ. તમે એ બધી ચિંતા ન કરો, એ બધું થઈ જશે. આજ આપણે મંદિરે જઈએ ને હા તે મારે એક મનસુખભાઈ કરીને મિત્ર છે, હા એ થોડાક સાંભળ્યું છે કે બીમાર છે તો આપણે ત્યાં પણ થતા આવશું. હા ઠીક છે, કંઈ વાંધો નહીં. એમની ખબર કાઢતા આવીશું. આમે આપણે કેટલા વખતથી કંઈ કોઈના ઘરે આમ કંઈ ગયા નથી કોઈને મળવા માટે કે એમ તેમ, તો મંદિરેથી આવીએ તો જતાં જતાં એમને ત્યાં થઈને આવીશું પછી આપણે. હો બેટા, સા તૈયાર હોય તો લાવજો, અમારે મંદિરે જવું છે. હા હા જો આવ્યા ને તરત
બાથરૂમમાં કપડાં જ ધોતા હતા. જો હવે સા આવશે. ટિફિન બની ગયું છે તો કેટલી વાર? હે ભગવાન, છીક આવી ગયું, નથી જવું તમારે. શીખ આવી ગઈ, નથી જવું તો પછી પગાર ક્યાંથી આવશે? હે પગાર કેમનો આવશે? અને તું આ એસી આખો રાત ચાલુ રાખીને હોઈ જાશો ને, તને કેટલી વાર ના પાડી કે 16 ઉપર એસી ન રખાય, બહુ ઠંડી લાગે, પછી શરદી જ થાય ને. ત્યાં સુધી મને નીંદર આવે નહીં, મને ગરમી જેટલી થાય છે. હું નાઈ ધોઈને તૈયાર થઈને બેઠો છું તોય મને ઠંડી લાગે છે. આટલી એસી તું ચાલુ રાખે છે તો મારાથી તો સહન જ નથી થતું, પણ હું શું કરું? બસ હા, પરણીને લાવ્યા છો એટલે હું બધાય નખરા સહન કરવાના? હે હવે એ બધી વાત મેલો. આ મને સમાચાર છે કે કાલ તમારે રજા છે. સમાચાર હું અઠવાડિયામાં એક રજા આવે જ તે પડતી રહે. આ વખતે આખી છે, એમાં નવાઈ શું છે બોલો? ખાઈશ હા તો મજા આવી ગઈ મને. તો હું તમને શું કહેતી હતી હા બોલો ને. કે કાલે રજા છે ને, હાલો ને આપણે ક્યાંક જઈએ ફરવા. ના ભાઈ ના. કેમ? કાલ પહેલી વાર આખી રજા રહેવાની છે. એટલે જ કહું છું કે કાલે પહેલી વાર આખી રજા તમારી રહેવાની છે, તો હાલો ને આપણે ક્યાંક ફરવા જઈએ. તો એટલે જ કહું, બપોર સુધી હોવાનું ને બપોર પછી ઘરના બધા કામ પતાવવાના. ફરવા બરવા નથી જવાનું. હા ને જ્યારે ત્યારે હું બસ. આ તમારા બાએ તમને ગળહુંદી મને હુવાનું જ પયું લાગે. હાંજે આવતા આવે ખાઈ સીધા પથારી પડીને હુઈ જાય, સવારે 8 વાગે ઉઠે. ગળહુંદીમાં ઓલી સોમવાર સોતરી નાખી હતી તેમાં શું છે કે અફીણનો ભાગ આવતો હોય છે, તે ગળહુંદી વી નાખ્યું હોય પછી કુવાની ટેવ પડી ગઈ એવું લાગે. મમ્મી મને કહેતા હતા કે નાનો હતો ને તો હુતો જ નતો, રોજ જાયફળ ગઈ પાતિયા નહીં કે. હા જાયફળ નહીં, એ ઓલું મેં કીધું ઈ જ તે સોમવાર સોતરી હું બહુ પીતો, પછી જ તે ઊંઘ આવતી. હવે તને બીજી ખોટી વાત મેલો. આ હાલો ને આપણે કાલે ડુમસ કે ઉભરાટ કે એમ જાય. આ કેટલો વખત થઈ ગયો, 6 મહિના જેવું થઈ ગયું આપણે ગયા નથી. એને 6 મહિના થઈ ગયા? 6 મહિનામાં ત્યાં છે ને કાંઈ બદલાણું નથી. જો દરિયા ગણેશનું મંદિરના પાણા ગોઠવેલા છે ને એમનેમ છે. પછી ઓલું બીચ ઉપર જઈએ ને ત્યાં ઓલી રાખ કાળી કાળી આવે, પગ બગડે એમનેમ છે. મેગી મળે, ભજીયા મળે, એકે દુકાન વધી નથી ઘટી નથી, બાવળિયા એમનેમ છે. તમને કેમ ખબર? બધું એમનેમ છે. તમને કેમ ખબર? રોજ વિડિયા જોઈએ ઇન્સ્ટાગ્રામમાં, રીલ્સમાં. એ ઓલું લંગર છે ને, લંગર સર્કલ ને ખાલી કલર કર્યો એટલો ફેર પડ્યો, બાકી કાંઈ નહીં. ભાઈ તો કાંઈ નહીં, આપણે ઉભરાટ જઈએ. ઉભરાટ મને એવી આદત નથી, હું નથી જવાનો ઉભરાટ. હાય કેવી વાત કરે છો તું? તો હાલો કાંઈ નહીં, તમારે મને ફરવા તો નથી લઈ જાવી. એક કામ કરો, વીઆર મોલમાં જઈએ આપણે, ત્યાંથી આપણે ખરીદી કરી આવીએ. કારણ કે ઉભરાટ કે ડુમસ તમારે મને લઈને જ જાવી ફરવા, તો વીઆર મોલમાં હાલો એટલે તમારું ખીચું ખાલી થાય. વીઆર ખમૈયા કરો માતાજી, ખમૈયા કરો. કાલનો પ્રોગ્રામ ફાઇનલ છે. વીઆર મોલમાં ખરીદી કરવા જવાનું છે, ત્યાંથી જમવા જવાનું છે, જમીને રાત્રે મૂવી જોવા જવાનું છે. અને મોટી કાર લઈ લેજો, 4 વ્હીલ કાર. હા, કેમ કે આપણે શોપિંગ કરશું એ બધું સિનેમામાં તો આપણે હારે લઈને જવાશે નહીં, એટલે એ બધું ગાડીમાં મૂકશું. જમવા જાશું ત્યાં પણ આપણે બધું કઈ સામાન હારે લઈ જવાશે નહીં. આવું કરવાનું? હા, બહુ ખર્ચો થાય. એ ન્યા 6 મહિને 15,000 નો ખર્ચો કરો, તેમાં શું થઈ ગયું? 10 થી 12,000 ની ખરીદી થાય, મૂવી જોવા જાવ 1,000 રૂપિયા જાય, જમવા જાવ 1,000-1,500 જાય. પિઝા ડોમિનોઝ ના એ તે 900 રૂપિયાનો 7 ચીઝી. ઓ માય ગોડ, તું એકલી આખો ખાઈ જાય. મારા ભાગમાં એક સ્લાઈસ વધશે. 2 ઓર્ડર કરી લેજો ને. બીજો મારથી ખૂટે નહીં, મારે પેટ છે, પટારો નથી તારી જેમ. એ તમારે જોવાનું. મારે ભલે પટારો હોય, ભલે હું ખાઈ જાડી થતી હોય, પણ જો આ તમે મને કેટલા સમયથી ક્યાંય લઈ જ નથી ગયા, તો તમને એમ ન થાય કે નહીં હું ક્યાંક લઈ જાઉં જીગુને ફરવા બહાર? મને પણ એમ થતું હોય ને, આપણા પાડોશના બધા લોકો દર રવિવારે ફરવા જતા હોય અને હું દર રવિવારે ઘરમાં જ બેઠી હોય છું. તો હું કહું આપણે બરોડા નાકે પાણીપુરી ખાઈ આવી નહીં હાલે? હું છે ને મમ્મીને ને પપ્પાને બોલાવું? નહીં હું કહું તો કાર લઈને જવું પડશે, પણ હું ચલાવીશ કાર. મને ક્યાં આવડે છે? નહીં, નકર તું કાર ચલાવીશ ને તો જઈશું કારમાં ને આવશું કાલ સવારના અખબારમાં. આવડા 2 જણા કાર લઈને ફરવા જતા હતા. એ મમ્મી, હા કાઈ નહીં. હા બોલ ક્યાં જવાનું? હાલ કેટલાની ખરીદી કરીશ તું? એ તો ત્યાં ગયા પછી ખબર પડે કેટલાની ખરીદી કરીએ. તો કાલ પાકું ને વીઆર મોલમાં મૂવી જોવા જવાનું,
સૈયારા નહીં રોવું નથી મારે, બધાય બહુ રોવે એમાં, મને નહીં મજા આવે. એટલે જ મારે જોવું છે કે આ સૈયારામાં બધા હું જોઈ જોઈને રડતા હશે. ગાંડીના થઈ ગયા બધાય, પ્રેમિકાથી જુદા પડવા માટે કોઈ રોતું હોય છે? એ તો આ જો સાચો પ્રેમ દેશભક્તિ, કર્યો હોય ને એને ખબર પડે કે કેમ રડાય ને કેમ ના રડાય, પણ એ તમને કઈ ખબર ના મને પડે. ખબર બંદર પડી. ક્યાં જાય ને અદરક કા સ્વાદ. તો ખબર પડી ગઈ મને કે હું કામ રોતાય છે. યા લગ્ન કરીને જે પ્રેમ કરીને તોય રોવું પડે, અને લગ્ન ન કરીને પ્રેમ કરો તોય રોવું પડે. આ બધા એટલે જ રોવે. આ દેશભક્તિના પિક્ચર આવ્યા, સૈનિકો શહીદ થાય, કોઈ દી કોઈને રોવું આવ્યું થિયેટરમાં? હે? આ છાવા મૂવી આવ્યું, આટલા અત્યાચાર કર્યા, કોઈને રોવું આવ્યું? હે? રોવું આવવું પડે, દેશ માટે રોવો, પ્રેમિકા માટે હું હિન્દુ નહીં. રાષ્ટ્ર કે દીવાને. બસ સમજ પડી? બસ હા એમ. અને પૂછ્યું નહીં કોઈ દી આમ કેમ તકિયો લઈને કઈ બેઠા નહીં. છો? તો મહારાણી જોવા જશો આપણે. હા, મહારાણી જોઈ આવી. બહુ સારું પિક્ચર છે, ગુજરાતી. ઓકે અને આપણે ગુજરાતમાં રહીને તો ગુજરાતને પહેલા પ્રાધાન્ય આપવાનું. ઓકે. આનો જવાબ ન આપ્યો. હવે કાલે લઈ જવાનું છે ને મને, હા, તો હા. ટિફિન આપું, બાકી ટિફિન નહીં આપું અત્યારે. 15,000 રૂપિયા વાપરવાના ઈ final મેં છે. મમ્મીને ને પપ્પાને પૂછી લીધું છે. મમ્મી અને પપ્પાએ મને કીધું છે, અત્યારમાં જો વાત કરીને આવી છું ને કીધું કઈ વાંધો નહીં બેટા, કાલે મહેન્દ્રને રજા હોય તો તમારે બે માણાને ફરવા જવું હોય તમે બે માણા તમારે ફરવા જજો ઈ કે. હું કામ ને ના પાડે? એને ક્યાં કમાવા જાવું? મારે જાવું, પણ આ તકિયાનું જ તે પૂછ્યું નહીં કેમ આમ બેઠા. ઠંડી લાગતી હતી, એસી મેં બંધ કરી દીધું છે. તો જે ઓફિસથી આવીને કહું ટિફિન લઈ આવી. ઓકે, તો કાલે લઈ જશો ને મને? હા. પાકું? બીજો કોઈ ઓપ્શન છે Promise? અમારી પાસે? બીજો કોઈ ઓપ્શન છે અમારી પાસે? હાઈસ. હે ભગવાન, આ રૂપાળી બાઈ હોય ને એને લગ્ન જ નહીં કરતા. જોવા જાવ થોડી કાળી હોય ને તો કરી લેજો, નકર આવી રૂપ સુંદરીને લગ્ન કરશો ને તો નખરા ઉઠાવી અને તમે કાળા મસ જેવા થઈ જશો, કંગાળ મારી જેમ. હેતલ, એ હેતલ, સાંભળશે જ નહીં ને, જલ્દી બોલાવીએ તો. હેતલ, હા મમ્મી બોલો ને. કામ પતી ગયું બધું? હા કચરા પોતા કપડાં વાસણ બધું થઈ ગયું? બધું જ થઈ ગયું છે, ખાલી બસ હવે કાલના કપડાં તમે પ્રેસ કરવા માટે આપ્યા હતા ને એ બાકી છે, એ હમણાં હું પ્રેસ કરીને મૂકી દઈશ. હા તો ફટાફટ કરો એ કામ. અને તને એક વાત કરવાની છે મારે. શું વાત છે? બહાર જવાનું છે? આના સિવાય આખો દિવસ કંઈ સૂઝે છે તને? આ તારા મામા છે ને તે તારા માટે છોકરો શોધી રહ્યા છે. મારા માટે છોકરો શોધી રહ્યા છે? તો તારા માટે જ શોધે ને છોકરો, ઘરમાં તું જ છે ને કુંવારી. મમ્મી જુઓ, તમને અને મામાને જ્યાં યોગ્ય લાગે ને ત્યાં તમે મારી સગાઈ કરી શકો છો, મને કંઈ વાંધો નથી. મને ખબર છે કે નાનપણથી જ તે તમે જ મને મોટી કરી છે. મારા મા બાપને તો મેં જોયા પણ નથી. અત્યારે તો મારી મા તમે અને બાપ મામા છે, તો તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમે ફિક્સ કરી શકો છો, મને પૂછવાની જરૂર નથી. આ તારા મામા છે ને તે તો કૂદી રહ્યા છે કે ક્યારે એના લગ્ન કરી લઉં. લાડલી છું ને એટલે મામાને. પણ મારી ઈચ્છા નથી તારા લગ્ન કરાવવાની. મમ્મી તમે આવી રીતે કેમ વાત કરો છો? કેમ તમારી ઈચ્છા કેમ નથી? કેમ મારી ઈચ્છા કેમ હોય? આટલો બધો ખર્ચો થાય તે ખર્ચો કોણ આપશે? એટલા બધા પૈસા કઈ છે તારા મામા પાસે કે તારા પાછળ આટલા બધા લગ્નના અમે ખર્ચા કરીએ? અને તારા મામા તને પૂછે ને તો ના પાડી દેજે કે મારે લગ્ન નથી કરવા, પણ મારું નામ દેવાનું નહીં, સમજી ને તું? સારું, તમે કીધું ને એ વાત સાચી છે કે ખર્ચો આ જમાનામાં લગ્ન કરવા એટલે કેટલી મોટી વાત થઈ. જનરેશન પ્રમાણે ડિમાન્ડો પણ એટલી હોય છે, અને મામા પાસે પૈસા પણ નહીં હોય, અને હું ક્યાં ઘરની દીકરી છું કે મારી માટે આટલા પૈસા નીકળે. કંઈ વાંધો નહીં મામી, તમે જરાય ચિંતા ન કરતા. મામા જ્યારે પણ મારા લગ્નની વાત કરશે ને ત્યારે હું મામાને ના પાડી દઈશ કે મને લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી,
મારે કરવા બી નથી. અને આમ પણ તારા મા બાપ કંઈ મૂકી નથી ગયા એવું કે અમે તારી પાછળ આ બધા ખર્ચા કરીએ. બધા ખર્ચા અમારે જ કરવાના છે. તમે ક્યાંથી લાવીએ એટલા બધા પૈસા? સાચી વાત છે. મા બાપ તો શું કહેવાનું, મારા જ નસીબ એવા હશે કે મને પહેલેથી જ એમનો પ્રેમ ના મળ્યો. પણ હા, તમે બંને મને બહુ પ્રેમ આપ્યો છે. મારા મા બાપ તો તમે જ છો. તમે કહેશો ને એમ જ થશે. તમે ઈચ્છો છો અને કે ખર્ચાના કારણે મારે લગ્ન નથી કરાવવા, તો હું મામાને ના પાડી દઈશ. તમારું નામ નહીં આપ, હું ગમે તે કહી દઈશ મારી રીતે. અને હા, આ વાત જિંદગીમાં ક્યારેય કોઈ પાસે નહીં આવે કે તમને મને આવું કીધું છે એમ. મારી ઉપર તમારી દીકરીની જેવો ટ્રસ્ટ રાખજો. ઠીક છે. હવે ઊભી છે શું? પેલા કપડાં બાકી છે ને પ્રેસ કરવાના, ઇસ્ત્રી કરવાના? હા તો જા, જઈને કરો એ. અરે વાહ, શું કરે છે તું? હા જુઓ ને, વાઘા બદલાવ્યા છે. સારું સારું હો, ઘણું કામ કરે છે હો તું ઘરમાં. તો પછી હા, મને છે ને આમ એક જ બે દિવસે આમ ભગવાનના વાઘા બદલાવાનું બહુ મજા આવે, બહુ શોખ છે. સરસ, તું છો ને એટલે ઘરમાં બહુ સાફ સફાઈ રહેશે. હા મામા, એ તો રહેવાની જ છે ને. આ ઘર મારું છે તો પછી ગોબરું ગોબરું હોય તો મને તો ના જ ગમે ને. એ વાતે હાચી હો. અને જો ઘરમાં તને બધા સરખી રીતે રાખે તો છે ને. હા હા, કેમ આવું પૂછો છો તમે? બેટા પૂછવું પડે ક્યારેક ક્યારેક કે ભાઈ તને ઘરમાં કોઈ વાતની તકલીફ નથી ને? ના, કોઈ વાતની તકલીફ નથી. એક મામા છે, હથેળીમાં રાખે છે. મામી છે, એ પણ હથેળીમાં રાખે છે. અને ભાઈ ભાભી તો મારા ભગવાન જેવા છે. બેટા એક વાત કરવી છે તને. બોલો ને, કે બહાર જવાનું છે? ના બેટા, હમણાં હું ને તારી મામી છે ને વાત કરતા હતા કે હવે હેતલ માટે ધીમે ધીમે છોકરો ગોતીએ. મામા, કેમ તમે મારા લગ્નની વાત કરો છો? બેટા હવે લગ્નનો સમય થઈ ગયો છે અને અમતી તું પારકી થાપણ છો, તો પછી તારા સમયસર લગ્ન તો કરી જ દેવા જોઈએ ને. પણ જુઓ, મારે લગ્ન નથી કરવા. બસ હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં, તમને છોડીને પણ ક્યાંય નહીં જાઉં. તો એક કામ કરું, હું કરી લઉં અને તો હારે તમારે થાય? તો પછી હું તને એટલે જ કહું છું. મામા, તમારે નથી કરવા ને મારે નથી કરવા. આપણે બે આયા છે ને આ ઘરમાં જ રહેશું, સમજો. તમે જીવો ને ત્યાં સુધી હું તમારી સેવા કરીશ. બસ મારે લગ્ન નથી. અરે બેટા, જો હું ટાણાહર તારા લગ્ન નહીં કરું ને તો તારા કુટુંબીજનો શું કહેશે કે મામા ભાણકીના મોટા ઉપાડે મોહાળમાં તો લઈ ગયા પણ પરણાવવાની ખબર નથી પડતી, તો મારે બધાનું સાંભળવાનું ને. મામા, લોકોનું તો કામ છે બોલવાનું. આપણે શું કરવું એ આપણા પર ડિપેન્ડ કરે છે ને. અને આમ પણ આ કુટુંબવાળા તો અહીંયા કંઈ અનાજ નથી નાખી દેવા આવતા. મને કોણે મોટી કરી છે? તો મારા મામાએ. મારા મા બાપ કોણ છે? તો કે મારા મામા મામી. તો પછી તમારી દીકરીનું આટલું માનો ને. હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાની. અને આમ પણ મને છે ને લગ્ન નથી કરવા. એક કામ કર, તારે ઘર છોડીને નથી જવું ને તો આપણે કોઈ છોકરો ઘર જમાઈ રહે ને એવો બોલાવી લઈ બસ. પણ મામા, મારે લગ્ન જ નથી કરવા. જુઓ, હું બોજ છું તમારા માટે. અરે બેટા, હું તને વ્યવહારની વાત કરું છું કે સમયસર છે ને દીકરી જવાન થાય એટલે લગ્ન કરવા જ પડે. સાચી વાત છે, પણ આ જનરેશનમાં લગ્ન ન કરો ને તોય ચાલે. ગામના મેણા અમારા સાંભળવાના પછી. કહું તો છું મામા કે ગામનાનું તો કામ હોય છે મેણા મારવાનું. તમારે આ કાનેથી સાંભળી આ કાનેથી એમ બારું કાઢી દેવાનું. વઈ જા, મારી ભાણકીનું કઈ કોઈ કહેવાનું નહીં એમ કહેવાનું. શું કહેવાનું તમારે? હા બેટા, જે સમયે જે કામ થવું જોઈએ ને એ સમયે કરીએ તો જ યોગ્ય કહેવાય. જુઓ, તો હું પણ તમને કહી દઉં છું કે અત્યારે હું આ મેરેજ બાબતની વાતમાં હજી પ્રિપેર નથી. મને થોડો ટાઈમ આપો. થોડો નહીં, જો મારું માનો તો મારે લગ્ન જ નથી કરવા. કેમ કે
મારા લીધે બીજા બધા હેરાન થાય ને એ મને જરાય પસંદ નથી. સારું બસ ચાલો તો હવે આજે રસોઈમાં તારા ભાભી કે તું શું બનાવવાના છો? આજે રસોઈમાં છે ને દાળ ભાત શાક રોટલી બનશે. એ તો રોજ બને છે. સાથે સાથે તમારો ફેવરેટ શીરો પણ બનશે. હા એ વાત બરાબર લે. બાકી દાળ ભાત શાક ને રોટલી તો રોજ બનતું હોય. હા હા, એટલે જ તે ક્રીમ રોલનો ડબ્બો સંતાડી દીધો છે મેં. પણ જો હમ. તારા મામીને ખબર ન પડે ને હમ. એમ મારા માટે શીરો બનાવવાનો છે. મને ડાયાબિટીસ છે એ નથી ખાવા દીધું. મામીને ખબર પડે કે ન પડે પેલા તો હું જ તમને નહીં ખાવા દઉં. અત્યાર સુધી ખોટે ખોટો મને મોજમાં રાખ્યો. શીરો બનાવીશ. ખા મન में लड्डू फूटा फूटा ना सपना भी टूटा. અરે જો ડાયાબિટીસ હોય ને એને ગળ્યું ખાવાનું બહુ મન થાય, પણ આ તારી મામી અને તારા ભાભી મને છે ને આમ ડબ્બે કાગળ જાવ ને ખાંડના ડબ્બે મેં કીધું જરાક ફાકડો મારી લઉં ત્યાં તો મારી ઉપર જ નજર હોય. તો તમારી હું 24 કલાક છે ને આમ સીસીટીવી કેમેરાની જેમ તમારા પર નજર રાખીને જ બેઠી છું. આમ જો જય મને એમ થાય ને કે મામા કંઈક કાંડ કરવાના છે ગળી વસ્તુ હારે, ગળી વસ્તુ ખાવા માટે, એટલે હું તરત તમને આમ ઝપટમાં પકડી લઉં. પછી તમે ઝપટમાં ચડો એટલે પછી તો તમને કંઈ કહેવાતું છે જ નહીં. મને તો એમ હતું કે મારી ભાણકી મારી બાજુ હશે. ના, મારા મામાની તબિયત પહેલા. સારું જા તારી ભાભીને થોડીક મદદ કરાય અને પછી મારા માટે શેરો ઈચ્છા હોય તો બનાવજે. હા હા, વાંધો નહીં. ખાંડ નાખ્યા વગરનો શીરો મસ્ત તમને ખવડાવીશ મારા હાથે. બહુ નટખટ છોકરી છે હો. પણ આ લગ્ન કરવાની શું કામ ના પડે છે એ કઈ ખબર નથી પડતી. મમ્મીને જ હાથ પાડવા પડશે. હું બનાવું નહીં દઈશ નથી હોતી મને. મમ્મી 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 બૂમો પાડશે કે રોજ રોજ મને પૂછીને કરે છે. અરે શું થયું હા. જીગુ બોલ. મમ્મી હા તમારી એક હેલ્પની જરૂર છે મને. બોલ ને. જો ખીજાતા નહીં, રોજની જેમ બૂમો ન પાડતા, શેનું શાક બનાવવું છે? હે ભગવાન, આ રોજનું રોજ છે. હા તું તારી રીતે, મેં તને કેટલી વખત કીધું છે કે તારે તારી રીતે બનાવી દેવાનું. જે પણ કંઈ બનાવશે ને અમે એ ખાઈ જ લઈશું. પણ સાચું કહું ને તો હું કન્ફ્યુઝ થઈ જાઉં છું કે રોજ રોજ શું બનાવું. એટલા માટે કયો ને મમ્મી શેનું શાક બનાવવું છે? આજે તને શું ખાવું છે તે કે. હા સાચું કહું ને તો મારે એવો વિચાર છે કે રીંગણા બટેકાનું શાક ને બાજરાના રોટલા બનાવી નાખું, પણ રીંગણા ઘરમાં નથી. તો જે ઘરમાં હોય ને એ જ બનાવ. કોઈ લેવા જવા વાળું નથી, તારે જ જવું પડશે. તમે કહેતા હોય તો હું લઈ આવું. હા તો લઈ આવો, પણ જો મારી વાત સાંભળ. મને છે ને એમ પેટમાં થોડી ગરબડ છે. અલે એટલે- શું થયું? એવું બધું કાંઈ સોડા નથી. પીવી છે મમ્મી? આપું? ના ના એવું કાંઈ તો નથી. દવા આપું? હિંગ લગાવી દઉં? અરે મારી વાત તો સાંભળ તું. હા. એવું એટલું બધું કાંઈ નથી કે દવા લેવી પડે ને હિંગ લગાડવી પડે ને એવું કાંઈ નથી. આ તો થોડું શું છે પેલું, હું શાક રોટલા નહીં ખાઈશ. મારા માટે ક્યાં તો થોડી ખીચડી બનાવી દેજે અથવા તો થોડા દાળ ભાત બનાવી દેજે તો ચાલશે. તમે કયો એ બનાવી આપો મમ્મી. દહીં ખીચડી ખાવા છે તો દહીં ખીચડી, અને જો તમે દાળ ભાત કે મગ ભાત ખાવા હોય તો ને શીરો કહેતા હોય તો શીરો બનાવી દો. અરે શીરો કઈ ખવાતું હોય વધારે તબિયત ખરાબ થાય. થોડી ખીચડી નહીં. બનાવી દેજે મારા હા, માટે. હા તો તમે છે ને દહીં ખીચડી ખાઈ લેજો. હા તો બીજું કઈ હારે ખાવું છે? ના 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 બસ આટલું જ ખાવું છે મારે. બસ તમે તમારા માટે આ રીંગણા બટાકાનું શાક તું જ કહે છે એટલે ને. પેટમાં દુખે છે કે વીટ આવે છે? અરે થોડી ગરબડ છે. આ કાલે કંઈક ખવાઈ ગયું હશે ને એને લીધે જરાક તકલીફ થાય છે. તો આજે થોડું આવું હલકું ખાધું હોય ને તો શું છે કે આમ થોડું સારું લાગે આપણે. લીંબુ શરબત બનાવી દઉં મમ્મી તમને? અરે મારી ચિંતા નહીં કર, તું જા જઈને શાક લઈ આવ, રીંગણા લઈ આવ, પછી મળશે નહીં પેલા ત્યાં સારા. હા અને પછી આવીને તું રસોઈ બનાવ. અરે હા, આ તમે ને પપ્પા શું વાત કરતા હતા? બેનબાને ક્યાંયથી વાત આવી છે હેતલબેનને? ના ના એ તો અમારી હવે અમુક વાત હોય. હવે બધી વાત બધાને કહેવાની ન હોય હમણાં. બધાને એટલે હું કઈ પારકી છું આ ઘર માટે? અરે એમ નહીં, હવે ક્યારેક તો તને ખબર પડશે જ ને અમે કહીશું એટલે. પણ હમણાં જરાક શાંતિ રાખો ને, કહીશ તને પણ કહીશ. ના તો મને એમ કે કદાચ બેન માટે વાત આવી હોય એટલા માટે તમે કઈ વાંધો નહીં. તમ તારે તમારે ના કેવું હોય ને તમે મને પારકી સમજતા હોય તો મારે નથી પૂછવું. બસ તમ તારે. અરે એવું નથી. હવે તું પણ આ ઘરની સદસ્ય જ છે ને. હા એ તો એવું છે ને કે અમે આપણી આ હેતલ ખરીને એના માટે અમે જરાક છોકરો શોધીએ છીએ. અચ્છા, મને તો એમ કે ક્યાંયથી વાત આવી હશે.
ના ના હજુ વાત નથી આવી પણ આમ થોડી આપણે વાત કોઈને કરીએ મૂકીએ આમ તો ખબર પડે કે ભાઈ આ અહીંયા છે ને એની વાત કરવી છે બધાને. હા એ પણ છે. આ મમ્મી તમને પ્રોબ્લેમ ના હોય ને તો મારા પિયરમાં પણ છે 3-4 છોકરા અને બહુ સારા છે. એનું કામ પણ બહુ સારું છે અને ફેમિલી તમે ઓળખો જ છો. આ મારા પેલા રમાવાસી છે ને હા એમના જેઠનો છોકરો છે બહુ સારું કામે છે એ. તો કંઈ નહીં પૂછી જોજે કરી જોજે વાત આપણે કંઈ જ્યાં ઠીક લાગશે ત્યાં આપણે એને કેમ કે પરણાવીશું. આપણે હેતલબેન શું ડાહ્યા છે, સંસ્કારી છે, બધાની માન મર્યાદા રાખે છે એટલે આપણાને આપણા પરિવારમાં જાય તો વધારે સારું. આપણે આંખની સામારે અને કાલ સવારે એને કંઈ પ્રોબ્લેમ પણ ના આવે. હા તમારી વાત એકદમ સાચી છે. તો વાત કરજો તો ખરા, પછી આપણે જોઈએ બે જણાને ગમે કંઈક મેળ પડે વાતનો તો પછી આપણે કરીશું એમની સાથે. અને હા તમને એક બીજી પણ વાત કહેતા ભૂલાઈ ગઈ. આજે સવારે તમારા દીકરા હારે વાત થઈ મારે એને કાલે રજા છે ને હા તો જો તમે કહેતા હોય તો અમે બહાર જઈએ. જો કે મેં તો એને કહી જ દીધું છે સવારમાં ખોટે ખોટે કે મેં મમ્મીને ને પપ્પાને પૂછીને એની રજા લઈ લીધી તો મને બહાર લઈ જાજો એમ. અરે કંઈ વાંધો નહીં બેટા, રજા છે ને તો જાઓ, આ તમારા ફરવાના દિવસ છે. તમે હમણાં ફરશો નહીં તો ક્યારે ફરશો? હા જઈ આવો તમે લોકો, અમને કંઈ વાંધો નથી. હું મારું સાચે બધું જો કે હું સવારે બધું કામ કરીને જઈશ તમતારે રસોઈ પણ હું બનાવી જ નાખીશ. હા રસોઈ બનાવવાનું કામ નથી, અમે જોઈ લઈશું કંઈ પણ. અમે બે જણા તો છીએ, ખીચડી મૂકીને કઢી મૂકીને પતી જાય. બે જણને બે ક્યાં કે હેતલબેન નથી? જો તમે કહેતા હોય તો હેતલબેનને સાથે લઈ જઈએ અમે. ના હેતલને નથી લઈ જવી સાથે, તમે બે જણા જ જઈ આવો. હા ઓકે સારું. તમને હું લીંબુ સોડા આપું, પેટમાં ગડબડ થાય છે ને તો સાદી સોડા પડી છે મમ્મી. તું પહેલા શાક લઈ આવ, મારી ચિંતા નહીં કર. ઠીક ઓકે છે? સારું. બનાવની જલ્દી નાસ્તો. હમણાં જોયો તો મકાઈ છોલતા, તને જોઈ મકાઈનો ચેવડો મને એમ કે બનાવશે. ના ના અરે સવારમાં મજા આવે ખાવાની. આમાં ફાઈબર હોય, મજા આવી જાય, પ્રોટીન મળે, ફાઈબર મળે. હેતલબેન ને અને પપ્પાને મકાઈ બાફેલી ભાવે છે ને તો એમના માટે બે રાખ્યા છે બાફવા, એટલે એ તમે મૂકી દો, તમારે નથી અડવાનો. એટલે એ બે જ જણ માણસ છે આ ઘરમાં. તમારા પૂજ્ય પતિદેવને સવારમાં નાસ્તો કરવો હોય, હે આજે રજાનો દિવસ છે એટલા માટે મેં પપ્પાને મોકલ્યા હતા. પપ્પા જલેબી ને ગાંઠિયા લઈ આવવા ગયા છે. જલેબી ને ગાંઠિયા, વાહ મસ્ત. લે તો સારું, તો ચેવડો નહીં હોય તો તો આ ચાલશે. પેટ તરત ભભડકા લેવા માંડશે. હા હમણાં થોડુંક વધી ગયું છે, પણ તું થોડુંક બહુ ધ્યાન રાખે છે ને. ઓકે નાસ્તો કરતા નહીં એટલે ઘટી જશે. પણ એમ શું છે કે નાસ્તો આવ્યા પછી તે મને જગાડ્યો હોત ને તો સારું થાત, 1 કલાક સુવા મળત. આમે તે બપોર સુધી છે ને સુઈ જાઓ. હવે આ થોડી ઊંઘ આવે. સુવા જાવ એટલે મમ્મીને હાથ પાડો સીધા. સવારે 7 વાગ્યામાં ધક્કો મારી કોને ખબર પાટું માર્યું હોય તો મને શું ખબર પડે ઊંઘમાં. ના ના પાટો તો નથી માર્યું, પણ હુકામ ઉઠાડે એ તમને યાદ હોવું જોઈએ કે તમે આ બધા વહેલા ઉઠી જાઓ તો વહેલી નવરી થઈ જાઓ તો આપણે વહેલા હાર જઈએ. અરે ભાઈ મને ખબર છે તે મને હું કામ વહેલો ઉઠાડ્યો. આ મારે ઘરના કેટલા કામ પડ્યા છે. જો એ 2-3 સીએ ને મારે બેંકની પાસબુક પ્રિન્ટ કરીને દેવા જવાની છે. રવિવાર અને તમે કાલે મને કંઈક પ્રોમિસ આપ્યું હતું સવારમાં, એ યાદ આવ્યું છે કે આપણે જવાનું છે વીઆર મોલમાં, ખરીદી કરવાની છે, મૂવી જોવાની છે અને સાથે સાથે બહાર જમવાનું પણ છે. એટલા માટે સવારમાં બધાને વહેલા ઉઠાડી દીધા છે કે બધા વહેલા ઉઠી જાઓ, તમારે વહેલું કામ થઈ જાય, વહેલા નવરા થઈ જાય, બપોરે વહેલા હાર જમી લઈએ અને બપોરે વહેલા હાર જમીને ફ્રી થઈને આપણે જઈએ. બપોર જમવાય હું કામ રોકાવું? ફાઇનલ 12. ઓકે ચાલો મમ્મી પપ્પા માટે પાર્સલ મોકલાવી દેશું, હેતલબેન માટે, અને આપણે બહાર જમી લેશું. મારા બાપને ભૂપતદાઈને ને ઘરની હોટલ હાલે ને તો ત્યાં જમી લેવું, મફતમાં જમાડશે. હે તો બહાર હું જાઉં ખોટું? હું એમ કહું છું તો 2-3 કામ છે ઘરના હું પતાવી દઉં. એટલે પણ હું કામ બતાવશો? રવિવાર છે, કેટલી વખત કેવું મારે તમને? કાનપુરમાં હડતાલ છે. મિત્ર મંડળને બસ એ જ કરો. દર રવિવારે તમે કરો છો મિત્રને મળવાનું. દર રવિવાર બપોર સુધી ઓફિસે જાય, બપોર પછી આવે સુઈ જાય, 6 વાગે ઉઠીને મિત્ર પાસે વયા જાય, રાત્રે 9 વાગે આવે ખાઈને મોબાઈલ લઈને સુઈ જાય. કેટલા ટાઈમ પછી તમે આખા રવિવાર રજા રાખી છે તો થોડોક ટાઈમ પત્નીને પણ અપાય, પરિવારને પણ અપાય. બપોર સુધી પરિવાર હારે રહ્યો ને બપોર પછી મારી હારે રહેવાનું છે. એવું કરવું છે? હા
સારું હાલ ને હવે એટલે તું કહેશો 4 વાગ્યા સુધી ઘરે રહ્યો, 4 વાગ્યા પછી તમારે મને લઈને જવાની છે. 4 વાગ્યા સુધી નહીં, 4 વાગે જ વયું જવું છે તારે ફરવા માટે? ખરીદી કરશું, ખરીદી કરીને જમશું, જમીને મૂવી જોવા જશું. 4 વાગે નથી જવાનું એમ કહું છું, તો 2 વાગે જવાનું છે. 2 વાગે તો હું નવરી થઈશ. આ તો તરત માણસ છું, 2 મશીન અને નથી. 2:30 નો મૂવી નો શો છે. નહીં મૂવી રાતે જોવું છે. નહીં 2:30 નો કીધું મૂવી ને નો મેં. શો, પછી વીઆર મોલમાં, અને પછી તને ખબર છે ટાઈમ ટુ ટાઈમ મારે જમવા જોઈએ, એટલે મસ્ત જમી પીઝા ખાઈ અને ઘરે 10 વાગે રિટર્ન. ઓકે? મોઢું આમ કરે, રાતના શોમાં પિક્ચર જોવા ન જવાય, મને બીક લાગે. એમાં તું ઓલું રોતડું પિક્ચર જોવાની વાત કરી છે એટલે હસોડી મજા નહીં આવે. મહારાણી હા તો પાક્કું, પણ એ બીક લાગે એવું છે. કેવા માણસ છે હે ભગવાન! તે આમને તો પૃથ્વી ઉપર મોકલ્યા પણ થોડુંક અંદર કંઈક બીજું નાખ્યું હોત તો આને. પણ ત્યાં પછી આમ તારો હાથ પકડવો પડે એવું પિક્ચર છે એ મહારાણી. આમ તને ખબર ને કે મને ઓલું જરાક આમ કોક રાઈડ નાખે ને તો ઓલું મારી થાય. બાજુ બીજી લેડીઝને બેહાડી દે તમ તારે. નહીં બીજી લેડીઝ ને નહીં, મને એક તો માંડ હચવાય છે, બીજીને ક્યાં હાચવવી મારે? તો ઓલી ઓફિસમાં ટીના છે ઈ? તોય ટીના તમારી બાજુની ચેમ્બરમાં જ બેહે છે ને ઓફિસ. આ તો ભલે ની બેસતી, એમાં એની યાર મારે શું એને લેવા તમ દેવા તારે હોય? લઈ લેજો, બીક લાગતી હોય તો તમે બપોરે હારે જમવા બેહો છો, મસ્તી મજાક બહુ કરતા હોય. તને વિડીયો કોલમાં બતાવું છું ને, મતલબ કે મારા અંદર કઈ ખોટ નથી, પાપ નથી, ચોખ્ખે ચોખ્ખું તને ખબર હોય. વિડીયો કોલ સામે મૂકી દઉં છું અને મસ્તી કરીએ છે. હા, હું કઈ હાથ પકડીને અને સાઈડના ખૂણામાં નથી લઈ જતો. તે આવી વાત કેવું કરે કઈ છે કહું તો છું, હું તો પછી એમ જ કહું તમારી સારી મિત્ર જ હા, છે. મિત્ર જેમ તું છે મારી મિત્ર એમ. પત્ની છું, આ તો લગ્ન કરીને લાવ્યા છો, 500 માણસની વચ્ચે લાવ્યા છો. હા તો એટલે જ કહું છું ને, મને એ બીક કેવું લાગતી નહીં? હતી. હા એક વાત, આ કેવું નહીં, તમે કેટલા બધી માણસો આવ્યા હતા જાન લઈને, 500 માણસ, બીક લાગે અને અમને. હું એકલી આવી હતી. કેવી કહેવાય નહીં, હું હિંમત વાળી. એટલે જ કહું 500 જણને લઈને આવ્યા હતા, બીક લાગતી હતી. કારણ કે બધી લેડીઝની અંદર છે ને લક્ષ્મીબાઈ હોય, ખબર નહીં વરાજાની તલવાર ક્યારે ખેંચી લે અને લડવા માંડે. આ એટલા માટે 5-6 જણાને લઈને આવવા પડે, હે ને? હવે ખોટી આડી વાત બંધ કરો અને સાંજનું ફાઇનલ છે એટલે બીજા ત્રીજા કોઈ ખોટા બાના કાઢતા નહીં. બાકી જો આડા બાના કાઢશો ને તો મજા નહીં આવે, એટલું યાદ રાખી લેજો. પણ નહીં કાઢું. અને પૈસા કેટલા હારે લઈ લો? 20,000 એટલા જ હશે જ. 15 કાઢ્યા છે, હા તો 5 કાઢી લ્યો. હજી રસ્તામાં કાઢતા જાઓ. એ જ્યારે કાઢો ત્યારે. આ પપ્પા તો લાવ્યા નથી હજી. આવે એક કામ કરો, તમે પપ્પાને ફોન કરી દો, ફોન તો મકાઈ બાફી લો. ચાર્જિંગમાં પડ્યો છે. લઈ આવી દઉં કેતા હોય તો. નહીં હું લઈ આવીશ. તું મકાઈ બાફ એટલે થોડોક હું ખાવ, અડધો મને બહુ ભાવે છે, હે ને? હા હેતલને મેં કાલ લગ્ન કરવાની વાત કરી, જો ને આપણે વાત થયા પછી તો હેતલ લગ્ન કરવાની ના પાડે છે. કેમ, કઈ કારણ કયું એણે તમને? કાંઈ કીધું નથી. હવે લગ્નનો સમય થઈ ગયો છે, લગ્ન કરવાની ના પાડે છે, કઈ કારણ એને કીધું નહીં. હા, જો એની એવી ઉંમર ક્યાં થઈ છે? ભલે ને હમણાં એને લગ્ન ન કરવા હોય તો થોડો ટાઈમ પછી કરશે. હા પણ હવે ના પાડે છે તો સમય તો જશે જ ને. પણ આ તો મારે ઉપાધિ શું હતી કે આ પારકી દીકરી છે, બરોબર, મારી બેનની ભાણકી. હવે ટાણાહાર બધું આપણે વ્યવહારે જે થતું હોય એ ન કરીએ ને તો થોડુંક નિશા જોયા જેવું થાય. પણ હવે એ માનતી જ નથી લગ્ન કરવા માટે, તો પછી એમાં આપણે પણ શું કરી શકીએ? જબરજસ્તી તો થાય નહીં આપણાથી એની સાથે. હવે જબરજસ્તી તો ન થાય, મને ના પાડી છે, કદાચ મારાથી શરમાતી હોય, તું વાત કરી લેજે એવું હોય તો. હું શું વાત કરું એની સાથે? અરે લગ્ન કરવાની હું કામ ના પાડે છો એમ? તું વધારે દાબ દઈને એને પૂછીએ. ઠીક છે, તમે કહો છો તો હું એને પૂછી લઈશ, પણ મને નથી લાગતું કે મને જણાવે કે લગ્ન કરવાની કેમ ના પાડે છે. લાગે કે ન લાગે પણ આપણે એકવાર વાત કરવામાં શું વાંધો છે? હું શું કહું છું, તમે જીગુને કહી જો ને, એ કદાચ વાત કરે તો એની સાથે. સારું, વહુને વાત કરીશ ભાઈ. તમે છે ને હેતલને સમજાવો કે જાણો કે એ લગ્ન કરવાની હું કામ ના પાડે છે. હા, મારા કરતાં એની સાથે એને થોડું વધારે બને છે. ભાભી છે ને તો ભાભીને નણંદને થોડું ફાવે એટલે એકબીજાની સાથે વાત કરી શકે. મારી સાથે કદાચ એવી રીતે ખુલીને વાત ન પણ કરે.
કાંઈ વાંધો નહીં, હું છે ને મહેન્દ્રને અને જીગુને બેયને વાત કરીશ. તમે વાત કરી કોઈ છોકરા માટે કોઈને? પણ વાત કરવાની જ ક્યાં રહે, મને લગ્ન કરવાની ના જ પાડે છે. હવે કોઈને વાત કરીએ અને છોકરો ઘરે લઈને આવે અને એ પછી સામે ના પાડી દે તો કેવું દેખાય? હેતલે ના પાડે તો પછી મેં પછી ક્યાંય વાત કરી જ નથી. એ પણ છે. હવે કાંઈ નહીં, બીજું હું વહુને સમજાવીશ કે ભાઈ તમે હેતલને પૂછો શું કામ લગ્ન કરવાની ના પાડે છે. બીજું હું હા, નહીં તો મહેન્દ્રને કહી જુઓ. મહેન્દ્ર પણ એનો ભાઈ જ છે ને, તો કદાચ મહેન્દ્રની સામે પણ ખુલીને વાત કરી શકે કે ભાઈ શું એને વાંધો છે લગ્ન કરવાનો. કાંઈ નહીં, હવે આપણે છે ને એક કામ કરીએ. હું ઘણા દિવસથી છે ને તારે હારી આવવું હોય તો જ તેઓ. હું ઘણા દિવસથી મારા હારાને ઘરે નથી ગયો, તો હું જઈ આવું. તારે આવવું હોય તો આવજે. તે આવીશ ને, એમાં ક્યાં વાંધો છે? આ તો શું છે કે હું ગમે અહીંયા જાઉં તો તું એમ કે તમે એકલા જઈ આવો, એટલે મેં કીધું મારા હારાને ઘરે એકલો જઈ આવું એમ. આ તમારે એકલા જવું હોય તો વાંધો નથી. મને જઈને કરો મારી પાછળ પંચાયત, મને એમાંય વાંધો નથી. પણ હું આવવાની છું આ વખતે તમારી સાથે. હા, ત્યાં તો આવો જ ને. હા, અમારા ભાઈબંધ દોસ્તારમાં જવાનું હોય ને તો એમ કે તમે એકલા જઈ આવો ને, એટલે મેં કીધું અહીંયા વાત કરો, ન આવવું હોય તો એકલો જઈ આવું. ના ના, હું આવીશ તમારી સાથે આ વખતે. તો સારું, પણ આપણે જમીને જવું છે કે જમ્યા વગર જવું છે? આપણે જુઓ, બધું રસોઈ ને બધું પાછું બનાવવાનું, એના કરતાં આપણે બહાર ક્યાંક ખાઈ લઈશું કંઈ. બહાર મારા હારાને ઘરે ખાઈ લઈ તો ચાલે જ ને વળી, કેમ ન ચાલે? તમે પણ કેવી વાત કરો, ત્યાં જવાના હોય તો તમને ભૂખ્યા મોકલવાના છે? પણ તો હું એ જ કહું છું કે ત્યાં જવાનું છે ને તું કહે છે કે બહાર ખાઈ લઈ. આ તો જરાક મજાક તમારી સાથે. આ તમે મજાક તો ક્યારેક જ કરતા હોવ છો ને, એટલે મેં 2 ઘડી મજાક કરી તમારી સાથે. સારું સારું, કે દિવસના ગયા નથી. આ તો મને એમ થયું કે તું મને કહે એ પહેલાં હું કહી દઉં એટલે તો ખુશ રહે ને એમ, બસ. બીજું શું હોય? હા, તો બરાબર જ છે ને. ઘરમાં ખુશ જ રાખવાના બૈરાને, તો બધું સારી રીતે થાય. હું જરૂર હતી એટલે દેખાડવાની બધાને હું એટલું લાવી. હાય હાય, તમે જ છો ડાયરેક્ટ મારા ઉપર જ બ્લેમ કરો છો. મેં તો કીધું લાવો લઈ લો, તમે કીધું કે હું થાકી ગયો એટલે લઈ લો. લાવો બસ. પૈસા મારે ખર્ચવાના, હે? તારા નખરા મારે ઉપાડવાના, તારો ઠેલો મારે ઉપાડવાનો. એટલે બાયુને શું કે હું તો થાકી ગઈ હાવ, બધુંય મારે કેટલી બળતરા ઠેઠથી ઉપાડીને આવી. લગ્ન કોણે કર્યા છે? તમે જ કર્યા ને મારા હારે, કે નીચે બાયુએ કર્યા? એક જ વાર કર્યા. તો એક જ વાર હોય, કોઈ 10 વાર ન હોય. તું 3 વાર બોલી લગન લગન લગન. તો પછી લગ્ન જ નતા કરવા, એટલે ઉપાધિ જ ન રહે. આ લગ્ન કરીએ ને તો ઘરે ઘરવાળી આવે, એના ખર્ચા ઉપાડવા પડે, અને હરવા ફરવા લઈ જવી પડે, બધું કરવું પડે. પેલા નતું વિચાર્યું? આ લગ્ન સમયે તમે મને વચન આપ્યા હતા, ખબર છે? 7 વચન આપ્યા હતા કે તું જેમ કેમ કરીશ, તને હંમેશા સુખી રાખીશ, તારા આંખમાં આહુડું નહીં આવવા દઉં, તને ડગલે ને પગલે તારી હારે ઊભો રહીશ, તારા હરેક દુઃખને મારી ઉપર લઈ લઈશ. દુઃખને નહીં લાવ બાપા, એ હું ન લઈ શકું, કારણ કે દુઃખ ઓલરેડી મારી ઉપર. તો તમે મને દુઃખી કરો તો તમારી ઉપર દુઃખ આવવાનું જ છે ને. મને હથેળીમાં હાચવતા હોત તો, સુખી કરતા હોત તો પણ એટલો બધો ખર્ચો કરાવવાની શું જરૂર હતી? 15,720 રૂપિયાનું બિલ આવ્યું ટોટલ. મમ્મી, તમારા છોકરા છે એ મને હિસાબ કરાવે પૈસાનો. અમે ઘરે આવી ગયા છીએ, રહોડામાં તમે સાંભળો છો ને બધું? ના મમ્મી, જો સાંભળો, હું મોટો થઈ ગયો એનો મતલબ એવું નથી કે મારી મની મને બીક નથી લાગતી, હજી લાગે છે. પપ્પા ને મમ્મી બેયની, બરાબર? એટલે આ બધી વાત છે ને, બહાર ગયા હોઈએ, જે કાંઈ આપણા વચ્ચે બન્યું હોય, મમ્મીને આવીને કહેવાની જરૂર ન હોય. કેવું જ પડે ને. મારું તમે માનતા નથી, મારાથી તમે બીતા નથી, એટલે મારે કહેવાનું કોને? મમ્મીને. કારણ કે મમ્મી ને પપ્પા મને દીકરીની જેમ રાખે છે. હા, તું આવી ત્યારથી મારા થોડુંક માન ઘટી ગયું છે ઘરમાં. એ તો એમ જ હોય ને.
દીકરો કરતાં દીકરાની બહુ જ વાલી લાગે, કારણ કે દીકરો તો સવારમાં ઉઠીને વહી જાય, સાંજે ઘરે આવશે, આખો દી સાચવશે કોણ? દીકરાની વહુ, જે આખો દી સેવા કરશે, રાંધીને ખવડાવશે, ગરમ ગરમ ચા પાણી કરી દે, કોઈ મહેમાન આવશે તો એને સાચવશે, આખા ઘરને સાચવશે, ઘરનું કામ કરશે. તું જેટલું બોલશો એટલું કરશો ખરી ને પાછી. મમ્મી બસ હવે બીક લાગે? કીધું ને. આ જો તમારા પૂજ્ય પતિદેવ સવારે વહેલા ઉઠીને કામ પર ન જાય ને તો આ તમે જે 15,720 રૂપિયાનો જે ખર્ચો કરાવ્યો છે ને એ ન થાય. એટલે અમારે તો જવું જ પડે. જવું જ પડે ને. અને તમે સવારમાં ઉઠીને જાઓ, તમને નાસ્તો બનાવી દઉં, ચા બનાવી દઉં, ગરમ ગરમ ટિફિન પણ પેક કરી દઉં છું ને. તમારું કામ છે ઈ. તો પછી બસ હું તમને એ જ સમજાવવા માંગુ છું કે અમને ખરીદી કરવા લઈ જાઓ, ઘરમાં રૂપિયા બગાડવા એ તમારી ફરજ છે, તમારું કામ છે. મને છૂટા આપી દો તો હું પણ બહાર કમાવા આવી જાઉં, તમારી પાસે 1 રૂપિયો ન માંગુ, તમને હામાં કામીને આપું પૈસા. એટલે મારે હું ગામમાં પછી બધાનું સાંભળવાનું. તો પછી હું કામ લબલબ કરો છો? તો હું કામ સંભળાવતા આવો છો મને ક્યારના તમે? આ તું ભણેલી છો એ મને ખબર છે, તારે ટીચરની જોબ હતી એ પણ મને ખબર છે, પણ જો સરકારી જોબ હોત ને તો હું તને ન છોડાવત. આ તો પ્રાઇવેટમાં તું હતી ને એટલે મને એમ થયું કે આ 5,000માં ખોટું હું કામ એ હેરાન થાવ. 5,000 નો આપતા, મને 27,000 આપતા. હવે આવે બંધ થાની પ્રાઇવેટમાં મને ખબર છે. પ્રિન્સિપાલ હતી હું, 27,000 આપતા મને. પ્રિન્સિપાલ હાસ તો આ તો એટલે આદત પડી ગઈ. આ ઘરમાં તે હુકમ કરવા મળી મારી માથે. હે ત્યાં ટીચરો ને છોકરા ઉપર હુકમ કરતી હતી. તમારી ઉપર હુકમ કરવો તમારો જન્મસિદ્ધ અધિકાર છે. એમાં તો મને તમારા મમ્મી પપ્પા ના ન પાડે કે મારા મમ્મી ને પપ્પા પણ ના ન પાડે કે આ સમાજના કોઈ લોકો ના નહીં પાડે. આ તો તું જન્મી ત્યાં તને ખબર હતી કે હું આવી રીતના ઓર્ડર કરવા ને હુકમ કરવા જન્મ લીધો છે? મેં ભગવાનને કહીને જ ઉપરથી કીધું હતું, ભગવાન તમે મને આ પૃથ્વી પર મોકલો ને તો પણ એક જ વસ્તુ રાખજો કે બધાને હું હુકમ કરવી જોઈએ ને બધા મારું માનવા જોઈએ, તો જ તમે મને પૃથ્વી પર મોકલજો. એટલે ભગવાને કીધું કઈ વાંધો નહીં બેટા, હું તને 22 વર્ષ પછી પ્રિન્સિપાલ બનાવી દઈશ. તથાસ્તુ કહી દીધેલું એમ ને પહેલેથી. અને મારી ઉપર હું તને તથાસ્તુ કીધું, મારી પાસે ઊંધો હાથ હતો મારી બાજુ આમ. કે બેટા તું સહન કર બધું. હા પુરુષોનો હક હોય છે સહન કરવાનો. એવું ન હોય. હે ઊંધું નારી આપણે. નારી એટલે સહન શક્તિ. અત્યારની સ્ત્રીઓ છે ને એના પગભર હોય છે. અત્યારની સ્ત્રીઓ કોઈનું સહન ના કરે. એ તો હું હારીક તમને સહન કરીને બેઠીને તમને સાચવું છું. અમુક સ્ત્રીના પગ આમ હોતે ને ઊંધા સીધા. તો આમ. આ જ્યારે કંકુ પગલા કર્યા ને ત્યારે મમ્મીએ કીધું હતું કે તારા પગલા તો લક્ષ્મી જેવા છે, કે લક્ષ્મીજીના પગલા છે તારા આ ઘર માટે. એવું પૂછી લે મમ્મીને, વિશ્વાસ ન હોય તો મમ્મીને હાથ પાડીને પૂછી લો. બોલાવો લક્ષ્મીના મમ્મીને. પગલા કેવા હોય? મમ્મી લક્ષ્મીના પગલા કેવા હોય છે? હા મને ખબર છે. આમ પગ જો 5 આંગળા પડે, પંજો પડે, વચ્ચે પાણી ખાડો પડે ને પડે. વચ્ચે આમ કે નામ ગેપ પડે. હા બસ તો મારે ઈ. પણ ઈ જ પડે છે. હાવ ગેપ નો હોય એવો હારવો પાછો. આમ સાઈડમાંથી કિનારી પેક હોય. એટલે હું છે ખબર, લક્ષ્મી ખાડામાં જાય ને ત્યાં હલવાઈ જાય. ભાષણ નહીં કરો, શિક્ષક છું. પૈસા પૈસા તો એ જ કહું છું, ઓછા ઘરની લક્ષ્મી છું. વપરાવો, આ ઓછા. લક્ષ્મીને સાચવશો ને તો તેજરીની લક્ષ્મી તમારી ભેળી રહે. ઓછા ઓછા ખર્ચા કરવાના. હવે 6 મહિના સુધી ક્યાંય બહાર નથી જવાનું, જો કહી દઉં છું. હા મારે લેવાનું. તમે ખયાલોમાં ખોવાઈ ગઈ છે તો શું? સપનામાં ઘોડા ઉપર બેસેલો રાજકુમાર આવતો હોય અને તું વ્હાઈટ ગાઉન પહેરીને ઊભી હોય, ઈ ઘોડા પરથી કૂદતો હોય ને તને આવીને તારો હાથ એના હાથમાં માંગે ને એવા બધા સપના જોવે છે એવું કહું? ના ભાઈ તો? ના, આ તો બસ હેમ જ થોડીક તબિયત નરમ છે ને એટલા માટે. એકદમ ઠંડી છો, એસી વાળા રૂમમાંથી બહાર આવી હોય ને એવી. જુઠ્ઠું શા માટે બોલે છે મારી સામે? તબિયત તો સારી છે તારી. તમે શું કરવા અહીંયા આવ્યો છો? તમારે કંઈ કામ હતું? મને એક વાત જાણવા મળી છે, એ વાત જાણવા માટે આવ્યો છું. શું વાત મળી છે? હવે તે જે વાત કરી હશે એ જ જાણવા મળી હશે ને, કોઈ નવીન વાત તો જાણવા નહીં મળી હોય. મેં વાત કઈ કરી હતી? કેમ તે વાત કરી હોય ને તને જ યાદ નથી? ના. ઓ મને એવું લાગે છે તું ભૂલક્કડ થઈ ગઈ છો, વિચારોમાં ખોવાયેલી રહે છે આજકાલ. આ હું લગ્નની વાત કરું છું. આ તે લગ્ન કરવાની ના શા માટે પાડી છે એ વાતનું કારણ મારે જાણવું જો છે. ભાઈ, હું અત્યારે લગ્ન કરવા માટે પ્રિપેર નથી. પ્રિપેર નથી?
વાય? જો મને હું કમ્ફર્ટેબલ નથી હજી કે મારે શું કરવું જોઈએ આ વાત ઉપર. મને વિચાર આવે છે, મને સમય મળે છે, હું એકલે બેઠી બેઠી વિચારું છું ત્યારે મને એવું થાય છે કે લગ્ન ન કરવું ને એ જ સારું કહેવાય. જિંદગીમાં ક્યારેય લગ્ન ના કરાય. હા, મારા ખ્યાલથી તું બોલવામાં એકદમ સ્પષ્ટ સ્પીચ વાળી છોકરી છે, બોલી શકે. તો પછી એવું કેમ થવા લાગ્યું હું જાણી શકું? મતલબ કે તું જુઠ્ઠું બોલે છે, અને માણસ હંમેશા જુઠ્ઠું બોલે ને ત્યારે નજર ચોરે, હકલાય, આવું બધા આ અનકોન્શિયસ કહેવાય ને વર્ડિંગ્સ બોલવા લાગે. એટલા માટે પૂછું છું કે જુઠ્ઠું બોલવાથી મારી સામે કંઈ ફાયદો નથી. ના ભાઈ ના, હું તારી સામે શું કરવા જૂઠું બોલું? હું જે છે ને એ સાચું કહું છું. હું નથી માગતી લગ્ન કરવા માટે, અને પ્લીઝ આ ઘરમાં હવે મારા લગ્ન બાબત કોઈએ કંઈ વાત ન કરવી. એ સત્યવાદીની મૂર્તિ, એક થપ્પડ મારું ને એ પહેલા સાચું બોલી દે જે થયું હોય ને તે. આ પ્રેમથી પૂછું છું ક્યારનો, મોટા ભાઈ હોવાના નાતે, તો ક્યારની મને ગોળ 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 ફેરવે છે. હે, તમારે જે કેવું હોય ને કહી દો, પણ હું નહીં કહું કે મારે લગ્ન નથી કરવા. હું આ નહીં પાડું. એમ એક કહું છું. વર્ષ પહેલા સુધી તું લાગી પડી હતી કે મને મારા સપનાનો રાજકુમાર લેવા આવશે, હે, અને હું ત્યાં સાસરિયામાં તમારું પણ નામ ઉજળું કરીને બતાવીશ, મામા મામીનું, ભાઈ ભાભીનું. અને આજે લગ્નની વાત જ્યારે આવી છે ત્યારથી તું ના પાડે છે. મતલબ મને તો એવું લાગે છે દાળમાં કંઈક કાળું હોય, પણ અહીંયા આખી દાળ જ કાળી થઈ ગઈ. બળી ગઈ છે દાળ. કોઈએ તને કંઈ કીધું છે ઘરમાં? ના, મને મારું કામ કરવા દો ને. જો ક્યાંય જવાનું નથી જવાબ આપ્યા વગર. જ્યાં સુધી તું જવાબ નહીં આપે ને ત્યાં સુધી અહીંયાથી તને હલવા નહીં દઉં. સાંજ પડી જશે ને તો પણ હું વાત તો જાણીને રહીશ જ. કેમ નથી સમજતા ભાઈ તમે? હું નથી ઈચ્છતી કે હું લગ્ન કરું. મારાથી, હું મા બાપ વગરની દીકરી છું. હા, લગ્ન કરીને પારકે ઘરે જવાનું હોય, બધા લોકોને આપણે અપનાવવાના હોય. માન્યું કે મામા મામી મારા મા બાપ સમાન છે, એણે આજ સુધી કોઈ દિવસ મારા માટે કંઈ ખોટ નથી રહેવા દીધી. પણ છતાંય આપણા હોય છે. ખબરદાર જો આજ પછી આ શબ્દ બોલી છે તો. ભલે તારા મા બાપ ન હોય, પણ આ ઘરમાં તને કોઈ દિવસ મા બાપની કમી પડવા દીધી છે? તારો ભાઈ નથી તો તને મેં કોઈ દી મારી સગી બેન કરતા ઓછું આવવા દીધું છે? તારી ભાભી તારા બધા લાડકોડ પૂરા કરે છે, તો પછી શા માટે આવું બોલે છે? અમને લોકોને દુઃખ પહોંચાડવા કે પોતાની જાતને દુઃખ પહોંચાડવા? જો ભાઈ, પ્લીઝ, તમે લોકો મને કોઈ દિવસ કંઈ ઓછું નથી પડવા દીધું, એટલે મહેરબાની કરીને હવે મારા લગ્નની વાત ન કરતા. હું નથી ઈચ્છતી કે મારા લીધે મને કામ કરવા દો ને. તો તું આમ સાચું નહીં બોલે એમ ને? હે, તો પછી જો તું સાચું નહીં બોલે ને તો તારા એકના એક ભાઈના હમ છે. હા, કેવી વાત કરે છે તું? એટલે સાચું કહી દે. મારે જાણવું જ છે કે તું શા માટે લગ્નની ના પાડે છે. વાત જાણે એવી છે કે મામીએ જ મને કીધું હતું કે જો તારા લગ્ન કરવાની તારા મામા વાત કરે ને તારી પાસે આવીને તો તું ના પાડી દેજે, કારણ કે આ તારા લીધે ઘરમાં ખર્ચા થાય છે ને મને નથી ગમતું, અને તું તો મને દીઠી નથી ગમતી. હા, તો એક તારા માવતર મરી ગયા ને તારા મામા મોટા ઉપાડે તને અહીંયા લઈ આવે. મેં તો પહેલેથી જ કીધું હતું કે એને અનાથ આશ્રમમાં મૂક્યા હો, આપણે કંઈ જરૂર નથી એની. છો ભાઈ, પ્લીઝ તમે મારા લીધે મામીને કંઈ ના કહેતા, અને મામીનું દિલ રાખજો. હું ક્યારેય લગ્ન નહીં કરું. બસ ચિંતા ન કર. હવે તું જરા પણ ચિંતા ન કર, કારણ કે તારો ચહેરો જોયો ને ત્યાં મને ખબર પડી ગઈ હતી, કારણ કે મેં તને મોટી કરી છે ઢીંગલી. જા, જરા ચિંતા નહીં કર, અને આમ જો આમ ઉદાસ નહીં રહેવાનું હો. બસ જા. મમ્મી, મમ્મી
શું વિચાર કરો છો અહીંયા ઊભા ઊભા? ના કંઈ નહીં, આ તો બસ એમ જ ઊભી હતી, એવું કંઈ ખાસ કાંઈ નહીં. થોડું તમારું કામ હતું. હા બોલ ને બેટા, શું કામ છે? કામમાં એવું છે કે આ ઘરના વડીલ છો તમે, એ તો તમે જાણો જ છો. હા અને દરેક ડિસિઝન ફેસલા તમે લ્યો છો આ ઘરમાં. હા. તો મને એવું લાગે છે કે એક ડિસિઝન તમે થોડું રોંગ લઈ લીધું. કયું ડિસિઝન? આ હેતલના લગ્નની ના પાડવાની ડિસિઝન. આ તમને એવું નથી લાગતું કે તમે હેતલના લગ્નની ના પાડી અને ખોટું કામ કર્યું છે? ખોટું કામ કર્યું છે મેં? હા. કેમ ખોટું કામ કર્યું છે? તો ખોટું જ ને. તો હેતલના લગ્નની શા માટે ના પાડો છો? હા તો તને ખબર છે કે એમાં કેટલા ખર્ચા થાય લગ્નમાં? હા તો લગ્નમાં તો ખર્ચા થવાના જ ને મમ્મી. મારા લગ્નમાં પણ ખર્ચો થયો હતો. એ વાત તદ્દન અલગ છે. તારા લગ્નમાં ખર્ચો થયો હતો કારણ કે તું અમારો પોતાનો દીકરો હતો, તો અને તમારું આ તારા ફોઈની દીકરી છે, એટલે મારે એને માટે આટલો બધો ખર્ચો નથી કરવો. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે હેતલ મારા ફઈની દીકરી છે એટલે તમારા માટે પારકી છે. હા. તો એક વાત સાંભળી લો મમ્મી, હેતલ પારકી ન કહેવાય. તમે સમજો, ગમે એમ તો એ આપણા ફઈની દીકરી છે, હે, અને ગમે એમ તો મારી બેન છે ને, ભલે ફઈની દીકરી, મારે સગી બેન તો છે નહીં. તો આને જ હું સગી બેન તરીકે નાનપણથી માનતો આવ્યો છું ને. અને આપણે જ એમનો ઉછેર કર્યો છે ને. આપણા ઘરે મોટી થયેલી દીકરી હોય અને એમના લગ્નની તમે ના પાડો તો ક્યાંનું વ્યાજબી કહેવાય? જો અત્યાર સુધી એને નાનપણથી મોટી કરી, એને ભણાવી ગણાવી બધું કર્યું, એ ત્યાં સુધી હું કશું જ બોલી નથી. પણ આ બાબતમાં તો હું કહીશ જ કે હેતલના લગ્ન પાછળ હું ખર્ચો કરવાની નથી. હા, તમારે મંદિરમાં જઈને કરવો હોય, જ્યાં જઈને કરવો હોય, પણ પૈસા ખર્ચવાના નથી. પણ તમારે ક્યાં ખર્ચવા છે? અને આમ પણ તમે જ તો કીધું હમણાં કે નાનપણથી મોટી કરી, પાલી પોસી, ભણાવી ગણાવી અને 20-22 વર્ષની કરી. આટલી જિમ્મેદારી તમે બરાબર નિભાવી, પણ જ્યારે એને આ ઘરમાંથી હસી ખુશીથી વિદાય કરવાની વખત આવી તો મોઢું શા માટે ફેરવો છો મમ્મી? એક નાની અમથી વાત માટે. આ નાની અમથી વાત છે? લગ્નનો ખર્ચો કઈ શું 1-2 લાખમાં પતી જાય છે? કેટલા પૈસા થાય ખબર છે તને? કેટલા પૈસા થાય? મમ્મી, તમે વડીલ છો છતાંય મારે તમને એક વાત કહેવી છે કે આ દુનિયામાં કોણ કોના નસીબનું ખાતું હોય ને કોઈ જાણતું નથી. શું ખબર કે મારો આટલી સારી નોકરી છે, આટલો સારો પગાર છે, એના લીધે હોય. એ કદાચ આ ઘરમાંથી હસી ખુશીથી જશે ને તો વધારે પણ પગાર થાય, યા તો જો એની આંતરડી દુભા છે ને તો જેટલું છે ને એમાંથી કંઈ નહીં વધે. સમજો મમ્મી. જો હું એવું બધું કંઈ માનતી નથી. આ તો બધી આટલી તારી મહેનતનું ફળ છે. તું ભણ્યો ગણ્યો, આટલી બધી મહેનત કરે છે, એના લીધે તને આ બધા પૈસા આટલા મળ્યા છે. એવું નથી. મહેનત તો છે ને રોડ પર ખાડા ખોદતા હોય ને એ લોકો પણ કરે, પણ કોઈના નસીબ હોય ને, કોઈની દુઆ હોય, કોઈની આંતરડી ન કકડાવી હોય ને ત્યારે માણસ 2 ટકનો રોટલો ખાઈ શકે છે. બાકી તો ખાતા ખાતા તે ઉપરવાળો ઉપર લઈ લે છે. કેટલા કિસ્સા એવા બન્યા છે ખબર છે ને? પણ મેં આટલું બધું કર્યું ને એના માટે. હું ફક્ત લગ્ન કરવાની ના પાડું છું, ખર્ચો કરવાની ના પાડું છું. પણ મમ્મી, એક નાની અમથી વાત જ છે ને, વિચારીને હસતા મોઢે વિદાય કરી દો ને. એક આ કર્તવ્ય માટે શું કામ પાછળ પગ કરો છો? આ નાની વાત છે? નાની જ વાત કહેવાય ને મમ્મી. અને આમ પણ ખર્ચો તમારે થોડી કરવાનો છે, હું કરીશ ને. મારી બેનનો ખર્ચો હું કરીશ. ખર્ચો તું કરે કે ખર્ચો અમે કરીએ, વાત તો એક જ છે ને. પૈસા તો ઘરમાંથી જ જવાના છે. અરે ઘણું બધું ભેગું કર્યું છે બેન માટે. નાનપણથી હું સેવિંગ્સ કરતો આવ્યો છું અને આ જીજ્ઞા પણ સારી રીતે જાણે છે. એ પણ કેટલી ખુશ છે. જ્યારથી આ હેતલના લગ્નની વાત આવી છે ને ઘરમાં, ત્યારથી ખુશીને પાર નથી રહ્યા બિચારીને. પણ તમે લોકો આટલું બધું શું કામ બખેડો ઊભો કરો છો ને આમ મને આટલી બધી એક સરખું મને કયા કરો છો? શું પ્રોબ્લેમ શું છે તમને? આ ના પાડું છું એટલે તમને પ્રોબ્લેમ છે? હા, એ જ પ્રોબ્લેમ છે. હું તો એમ ચાહું છું કે તમે એના મામી નહીં પણ મારા પપ્પા અને તમે મા બાપ બનીને એનું કન્યાદાન કરો. પછી જુઓ કે એના ચહેરા પર શું ખુશી આવશે. હું જવતલિયો બનીને એને ફેરા ફરાવું, હે, કેટલી ખુશી મળશે બિચારીને. જુઓ, તમારે જે કરવું હોય તેમ, પણ મારી તો ના છે એટલે ના જ છે. સ્પષ્ટ શબ્દમાં ના.
તમે ના પાડો કે હા, પણ તમારા ફેસલાની વિરુદ્ધ મારે જવું નથી મમ્મી. કોઈ દિવસ ગયો પણ નથી, પણ માફ કરજો. આ વખતે આ ફેસલો તો હું તમારો નહીં જ માનીશ, અને મારી બેનના લગ્ન તો હું કરાવીને જ રહીશ. એ બિલાડીના કાન તૂટી જશે. આપણે નવું કવર લીધું ને, જો આ તારે કાન છે ને એવા જ આ બિલાડીના કાન છે. એટલે જો આની આંખો પણ કેટલી, એક ગ્રીન અને એક યલો. સેમ તમારી જેવી. હા, પણ આ બિલાડી આજે કેમ વધારે પડતી મિયાઉ મિયાઉ નથી કરતી? મૂંઝાણી છે બિલાડી, ઉદાસ છે બિલાડી આજે, નહીં? હવે શું થયું છે? પાછું બોલ્યું તમને કોઈ કાંઈ? મમ્મી કંઈ બોલ્યા પાછા? શું કીધું તમને મમ્મીએ પાછું? એ જ કે તારા લીધે બધા મારો દીકરો અને મારી બહુ મારા વિરુદ્ધ થઈ ગયા છે. જો ભાભી, ભાઈ તમારે મામીને કાંઈ નહોતું કહેવાનું, મેં ના તો પાડી હતી તમને. અને સમજાવજો તું. જુઓ, મમ્મીની વાત છે ને તમારે મગજમાં નહીં લેવાની. એ વડીલ છે અને આમ પણ એની ઉંમર થઈ ગઈ છે, એટલા માટે શું બોલે શું કરે એને કંઈ ભાન નથી હોતું, અને એના પેટમાં પાપ પણ નથી, ખાલી બોલી જાય એટલું જ છે. પણ હું કે તમારા ભાઈ અમે તમને કંઈ કહીએ છીએ, પપ્પા તમને કંઈ કહે છે? ના, પણ મામીને ન ગમતું હોય ને તો આપણે એ વસ્તુ ન કરવી જોઈએ. જો કયો તમે એને બે શબ્દ હવે. મામીને ન ગમે તો કઈ વાંધો નહીં, પણ તું નાનપણથી આ ઘરમાં મોટી થઈ છે. મારે સગી બેન તો નથી. આ મારા ફઈને ફવા જ્યારે એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા ને ત્યારે દુઃખ તો હતું, બહુ દુઃખ હતું. અને મામા એટલે કે મારા પપ્પા તને આ ઘરમાં જ્યારે લાવ્યા ને ત્યારે સૌથી વધારે હું ખુશ થયો હતો, કારણ કે મારે સગી બેન નહોતી. અને હું સારી રીતે જાણતો હતો કે તું આ ઘરમાં આવીશ ને તો મને એક બેન મળી જશે. અને તને નાનપણથી લાડકોડથી છે ને એટલે જ મોટી કરી છે કે તું મોટી થઈશ ને તો તારા બધા જ અરમાન, બધા જ સપનાઓ પૂરા કરીશ. અને એવા તારા લગ્ન કરીશ ને ધામધૂમથી કે આ સોસાયટીમાં છે ને બધા જ લોકો જોતા રહી જશે. અને એમ પણ કહેશે, એક ઉદાહરણ પૂરું પાડીશ કે સગી બેન ન હોવાને એક ઉદાહરણ પૂરું પાડીશ. લોકો વાતો કરશે સગી બેન નહોતી ને તોય તે ધામધૂમથી એના લગ્ન કર્યા, અને કોઈએ ન કર્યા ને એવા. એટલે તારે આમ જો ઉદાસ થવાની જરૂર નથી, ખુશ થવું જોઈએ તારે. હા, શું તમે મંડાઈ પડ્યા? સગી બેન, સગા બેન તો છે તમારા. હા, ખાલી એક માના કોઠે આડોટા નથી એટલું જ છો ને, બાકી તો નાનપણથી બે ભાઈ બેન હારે જ રહ્યો છો તમે. અને હેતલબેન પણ દર વર્ષે તમારા કાંડે રાખડી બાંધીને તમારી રક્ષા કરે, તો આપણી પણ ફરજ જ છે ને એના માટે સારો છોકરો ગોતીને લગ્ન કરાવવાની. એટલે છે ને તમે રડવાનું અને ઉદાસ થવાનું બંધ કરી દો. જો આ તને ખબર છે ને હમણાં રક્ષાબંધન ગયું, આ તારી રાખડી જો લોકો 8મ સુધી રાખે, પણ હું આ રાખડી છે ને જ્યાં સુધી બીજું રક્ષાબંધન નથી આવતું ને ત્યાં સુધી રાખું છું. તને ખબર ને, જૂની રાખડી છોડીને તું નવી બાંધે છે આ કાંડા ઉપર, તો પછી તારે આટલું ઉદાસ થવાનું જરૂર હોય? ભાઈ, હું ઉદાસ નથી થતી, પણ શું કહું છું કે મામી વડીલ છે આ ઘરના. જુઓ, તમે ઉપાધિ કરો માં, એ અમે જોઈ લેશું, અમે હેન્ડલ કરી લેશું. બાકી હું જાણું છું મા બાપની ખોટ શું કહેવાય ને એ મારાથી વધારે કોઈ જાણી ના શકે. એટલે તમે છે ને આ તમારા મગજ ઉપર જે પણ કાંઈ ભાર હોય ને એ બધું ઉતારી નાખો. અને હા, કદાચ એવું પણ બને કે મમ્મીને પપ્પા જ તમારું કન્યાદાન આપે. અને એ જ કરશે. અને તું જોજે હેતલ, સૌથી વધારે એટલે કે મારા કરતાં પણ વધારે મામા ને મામી ન રડે ને તારે વિદાય વેળાએ તો મને કહેજે. ભલે મમ્મી અત્યારે ભલે તને ગમે તે કહેતા હોય, પણ મમ્મી છે ને નારિયેળ જેવા છે, ઉપરથી કડક અને અંદરથી છે ને મોમ જેવા છે. અત્યારે નહીં સમજે, પણ જ્યારે એક દીકરી વિદાય કરીને ઘરનું ઉંબરું ઓળંગે ને ત્યારે સૌથી વધારે દુઃખ છે ને
માને થાય. હા, અને લગ્ન કરીને તમે જ્યારે આવશો ને ત્યારે સૌથી પહેલા તમારી રાહ જોઈને મમ્મી જ બેઠા હશે. કારણ કે તમે આ ઘરમાંથી ભણીને સાસરે જશો ને પછી મમ્મીને તમારી કમીને તમારી ખોટ મહેસૂસ થશે અને ત્યારે ખબર પડશે કે મારી હેતલ આ ઘરમાં હતી ને તો ઘરનું બધું કામ સંભાળી લેતી અને મને પણ સાચવતી એમ. સાચું કીધું તમે. તમે કહો છો બધા લોકો મારી સાથે છો ને તો હું લગ્ન કરવા માટે તૈયાર છું. અને આમ જો તારે જે કંઈ લેવું હોય સોનાનું ચાંદીનું પછી શું કહેવાય કપડાં લત્તા વાસણ કરિયાવરમાં જેટલું જોઈતું હોય ને આ જેટલું બોલે ને એના કરતાં બમણું આવવું જોઈએ ઘરની અંદર, જેથી કરીને આના સાસરિયાવાળા એમ ન કહેવા જોઈએ કે મારે આ વસ્તુ ઓછી આપી છે. હે તમે ઉપાધિ કરો માં તારે. હેતલબેન માટે આપણે જે કરવું પડશે ને આપણે એ બધું કરશું અને આપણે ક્યાં કંઈ ખજાને ખોટ છે, માતાજીની દયા છે આપણે તો. જો તારા સાસરીવાળા માને ને કે કરિયાવર નહીં આપો તો ચાલશે તો એ રૂપિયા હું છે ને તારા માટે એફડી બનાવી અને નહીં રૂપિયા એફડી કરીને અકાઉન્ટમાં નથી મૂકવા. હેતલબેનને કરિયાવરમાં આપણે એક સારું ઘર લઈ દઈએ જેથી કરીને એના સાસરાવાળા કહે નહીં કે આ ઘર તારું નથી. હા એ વાત પણ કેમ રાઈટ કે છે. દીકરી પરણીને જાય ને એટલે સાસરાવાળા એવું કહે છે કે આ ઘર તારું નથી, તું તો આ ઘરની વહુ છું. અને પિયર આવે તો એમ કહે છે કે તું તો આ ઘરની દીકરી છે, સાચું ઘર તારું સાસરું કહેવાય. એટલા માટે હું નથી ઈચ્છતી કે બેનબાને કાલ સવારે કોઈ એમ કહીને જાય કે આ ઘર તારું નથી. તો થેન્ક યુ સો મચ ભાભી. કંઈક શું જેટલું આ ઘરમાં છે ને બેન એમાં તું જે વસ્તુ પર હાથ મૂકે અને જેટલું માંગે ને એટલું આપવા માટે તારો આ ભાઈ છે ને તૈયાર છે. અને હકથી માંગજે, કારણ કે હું જે કાંઈ કમાઉં છું ને શું ખબર તારા નસીબથી કમાતો હો. મારે છે ને બીજું કંઈ નથી જોતું, બસ તમારા બંનેનો પ્રેમ જોઈએ છે. બસ બસ હવે તમારા ભાઈ બહેનનું બંધ કરો, બાકી હું રડી પડી સાંકડી. અરે અને એ આ એ જો રોયા એ રોયા હાસ તો રડવું આવી જ જાય ને. ના ઈ રડવા વાળી નથી એ. રડાવે એવા છે. રડાવે એવી છે. બસ ને. હા જો કઈ વાંધો નહીં, બોલાવતા ને બેમાંથી આપે મને. ભાભી સોરી તો કહું છું. જોયું જવા દે, એને છે ને મારે જ મનાવવી પડશે, તારાથી નહીં માને ઈ. હા એ વાત એ છે. આ બનાવ જો જવા દે ને એને, ઈ છે ને કંઈક આપણે બંને માટે સારું સારું બનાવવા ગયું છે. આ છે ને નાટક બહુ નાટકબાજ થઈ ગઈ છે. ને અત્યારે તો તું સાથે છે ને તો એને આપણે બેનભાઈ સાથે જેલીએ છીએ, પછી મારે એકલાને સહન કરવાનું છે. હા એ તો છે જ. અને પછી તું ત્યાં જઈને જમાઈને આવી રીતે જ હેરાન કરીશ. એ હેતલબેન, જો ભાભી બોલાવી જો. તમારા ભાઈ પાસે ચમચાગીરી પૂરી થઈ હોય તો આવો અહીંયા. જોઈ બસ ને આટલી જ વેલ્યુ છે તમારી ઘરમાં. હા